अहम हरे तव पादैकमूल दासानुदासो भवितास्मि भूयः मनस्मरेता सुपतेर्गुणांस्ते गृणीत वाक्कर्म करोतु कायः। जगतगुरु श्रीमद वल्लभाचार्य जी श्री महाप्रभु जी विरचित षोडश ग्रंथ व्याख्यान माला अंतर्गत आज 10मो ग्रंथ चतुश्लोकी અને આ સત્રના અધ્યક્ષ સ્થાને બિરાજમાન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અક્ષય કુમારજી મહારાજ શ્રી રાજકોટ एवं समस्त वल्लभकुलना श्री चरणों में सदैन्य दंडवत प्रणाम। आप सर्व देश विदेशना श्रोताजनों श्री आचार्य चरणना वाणी में आप लोगों अनुराग है, सिद्धांत श्रवण में आप लोगों प्रीति है। आप सर्वने पण भगवत स्मरण चतुश्लोकी ग्रंथ अनुसंधान 84 वैष्णव वार्ता प्रसंग है, तेमा 32मो प्रसंग है रणाव्यास नो। त्याथी आपणे अनुसंधान लईए। चतुश्लोकी में 4 श्लोको है। श्लोकों की संख्या અને લગભગ વિક્રમ સંવત 1850 1580 અથવા તો 82 આ બેમાંથી એક કાળ છે કે જ્યારે એની રચના થઈ છે। તો એક ભગવદીય વૈષ્ણવ એનું નામ રાણાવ્યાસ શ્રી આચાર્ય ચરણને જ્યારે મળ્યા संबंध थयो, मन में मनोरथ थयो कि यात्राधाम में जई अने यात्रा करूं। एटले 4 धाम यात्रा करवाने माटे निकळ्या। एमां सर्वप्रथम निकळ्या छे बद्रिकाश्रम। पण बद्रिकाश्रमनो जे मार्ग छे खूब विकट छे। शास्त्रमां एना माटेनी कथा पण छे कि त्या आगळ जे दर्शन करवाने माटे सेवको जाए, भक्तो जाए, मार्ग में बद्री विशाल लाल की जय आ बोलता बोलता जाए। एनी पाछळनो आखो ज एक इतिहास छे। जता जता खूब ज दुख पाम्या, गया तो खरा, पहोंच्या पण खरा, दर्शन पण कर्या त्यां आगळ, पण अतिशय ठंडी सहन न थई। मार्ग पण एवो हतो, ऋतु पण एवी हती, तकलीफ पड़ी। विचार कर्यो कि चालो हवे अहींयाथी जगन्नाथजी जवुं। एटले त्यांथी श्री जगन्नाथजीना दर्शन करवाने माटे गया। एमनो कोई योग एवो हशे कि त्यां गया पण मांदा पड्या। मनुष्यना जीवनमां अनेक प्रकारना दोषो रहेला छे। कंईक हशे दोष, जे पण कारण हशे, पण त्यां जईने मांदा पड्या એટલે મન પાછું અપ્રસન્ન થયું। 1 મહિનો નીકળી ગયો આમને આમ માંદગીમાં। વિચાર કર્યો કે ચાલો કદાચ હું શ્રીરંગનાથજી જઉં ને ત્યાં આગળ મને સુખ મળે। આવો સંકલ્પ કરી અને શ્રીરંગનાથજીના દર્શન કરવાને માટે ગયા। પણ ત્યાં આગળ શ્રી વિગ્રહ, શ્રી સ્વરૂપ ખૂબ વિશાળ, એટલે પાછા મૂંઝાયા કે દર્શન કઈ રીતે કરવું। હવે એક શ્રીઅંગના દર્શન થાય તો બીજાના ના થાય એટલું વિશાળ સ્વરૂપ। વિચાર કર્યો કે ચાલો કદાચ દ્વારિકા નગરીમાં જઈશ, શ્રી રણછોડજીના દર્શન કરીશ તો મન પ્રસન્ન થશે।
ત્યાં આગળ આવ્યા છે. દર્શન કર્યા, ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા થઈ, એટલે ત્યાંના જે લોકલ હશે પંડાજી, એમણે કહ્યું કે આટલા પૈસા આપો તો ચરણ સ્પર્શ કરવા દઈએ. એટલે ત્યાં પણ થોડો મનમાં ખેદ થયો કે આટલા ઉત્સાહથી આ બધા યાત્રાધામોમાં દર્શન કરવાને માટે આવ્યો, પણ મનમાં જે પ્રસન્નતા થવી જોઈએ એ તો થઈ નહીં. વિચાર કર્યો કે અહીંયા રહેવું બરાબર નથી લાગતું, એટલે પાછા ગોધરા પોતાના ઘરે આવ્યા. 4 ધામની યાત્રા કરવામાં 8 વર્ષ લાગ્યા. આજની જેવો યુગ ન હતો, એ આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હતું, આટલો વાહન વ્યવહાર ન હતો, આટલી સુખ સુવિધા ન હતી. આવ્યા એટલે મા બાપ રાજી થયા, કહ્યું કે ચાલ બેટા લગ્ન કરી લે હવે. એટલે મનમાં સુષુપ્ત અવસ્થામાં રહેલો અહંકાર જાગૃત થયો અને મા બાપને કહ્યું કે હું તો જીતેન્દ્રિય છું, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, લગ્ન નહીં કરું. કઈ બોલ્યા નહીં મા બાપ. સમય થયો, વૃદ્ધાવસ્થા થઈ હતી મા બાપની. યમરાજનું તેડું આવ્યું, મૃત્યુ આવ્યું. મા બાપ તો પરધામમાં ગયા. અમને લાગ્યું કે ચાલો એક બંધન હતું લૌકિકનું, એમાંથી મુક્ત થયો. એક તો જીતેન્દ્રિયત્વનો અધિક એ થોડો અહંકાર હતો, અને હવે મા બાપની સંપત્તિ મળી. એ જમાનામાં 5,000 કે 10,000 રૂપિયા મળ્યા, બહુ મોટી રકમ ત્યારની. આ સંમત 2070 ચાલે, આ 1580 એટલે લગભગ આટલા વર્ષો થઈ ગયા એની પહેલાની વાત. તો એક અહંકાર થયો. હવે બધા લોકોને કે ગણે નહીં. દ્રવ્યનો અહંકાર આવ્યો. થોડુંક અધ્યયન કર્યું હતું એટલે વિદ્યાનો મદ આવ્યો. જીરવી ન શક્યા. હવે ગામમાં બધાની સાથે વાત કરવાની બંધ કરી. વિચાર કર્યો કે લાવો કાશી જવું ને કાશીના પંડિતોની સાથે શાસ્ત્રાર્થ કરું. એટલે કાશીના પંડિતોની સાથે શાસ્ત્રાર્થ કરવાને માટે કાશી ગયા છે. જેમની સાથે શાસ્ત્ર ચર્ચા કરી, બધેથી પરાજિત થયા. અહંકાર જે હતો, નશો હતો, એ બધો જ નશો ઉતરી ગયો. વિચાર કર્યો કે આવું જીવન શું કામનું. અને અહંકારીને જીવનમાં સૌથી મોટી મુશ્કેલી ક્યારે થાય? એનો ઈગો હર્ટ થાય ત્યારે થાય. એ સહન ન કરી શકે. અને આમ પણ જેટલી વ્યક્તિની કક્ષા ઉપર, જેટલી સાધન સંપન્નતા, જેટલું પદ, જેટલી પ્રતિષ્ઠા, જેટલું સ્ટેટસ, આ બધું જ જેટલું વધારે હોય, તત્વજ્ઞ એવું કહે છે કે એનો અહંકાર પણ એટલો વધારે હોય. વિદ્યાનો મદ હતો, ધનનો મદ હતો, સહન ન થયું. વિચાર કર્યો કે આની કરતા મરી જવું વધારે સારું. આવો વિચાર કરીને ગંગાજીના તટ ઉપર આવ્યા છે, હનુમાન ઘાટ ઉપર. વિચાર કર્યો કે હજી તો દિવસનો સમય છે, રાત્રિ થાય, મધરાત થાય તો અંદર પડી જવું, કોઈને ખબર બી ન પડે. અને આ તો કેવો પ્રવાહ ગંગાજીનો ત્યાં આગળ તો. આવો વિચાર કરતા કરતા બેઠા હતા ત્યાં આગળ ક્યાંક આળસમાં. અને યોગાનો યોગ એ સમયે મહાકારુણિકા શ્રી આચાર્ય ચરણનું ત્યાં આગળ પધારવું થયું. અને એ પણ કદાચ યોગ હશે કે શ્રી આચાર્ય ચરણના કોઈક સેવકે પ્રશ્ન પૂછ્યો કે ગંગાજીમાં ડૂબીને મરે તો એને ફલ મળે કે ન મળે. એટલે શ્રી આચાર્ય ચરણે સહજ રીતે જવાબ આપ્યો કે જો અહંકાર કરે, કોઈની સાથે લડે અને જો એવી રીતના ડૂબે, મરી જાય, આપઘાત કરે, એને કોઈ પણ પ્રકારનું ફલ ન મળે. મહાદુષ્ટ થાય, આત્મહત્યા કરી હોય તો, અને રોગથી ગ્રસિત થયો હોય, તે કદાચ આત્મહત્યા કરે તો થોડુંક ફળ મળી શકે એને. અને એ પણ ક્યારે મળે કે જ્યારે અંત સમયે એના મનમાં ભગવાનનું નામ હોય તો, બાકી એ પણ ના મળે.
હવે આ રાણા વ્યાસ આ બધું શ્રવણ કરે છે. તરત જ એ સંતાઈને રહ્યા હતા પાછળ બહાર આવ્યા અને શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણમાં દંડવત પ્રણામ કરે છે. વિનંતી કરી, મારું કલ્યાણ કરો, મારો ઉદ્ધાર કરો. સારું થયું આ વૈષ્ણવે આપના સેવકે આ પ્રશ્ન પૂછ્યો, નહીતર હું તો આપઘાત કરવાને માટે જ આવ્યો. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે ભાઈ તમે પોતે પણ તો લોકોને નામ આપો છો, પછી મારી પાસેથી કંઈ મેળવીને શું કરશો? તમે પોતે પોતાની જાતને સ્વામી કહો છો, એવી રીતે સુરદાસજી કહેતા હતા. પછી તમે સેવક થવાની વાત શેને માટે કરો છો? એટલે અહંકાર હતો, વાદ કર્યો. આ બધી જે અત્યાર સુધીની કથની હતી આ બધી જ કઈ સંભળાવી. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે એક કામ કરો, ગંગાજીમાં સ્નાન કરી આવો. સ્નાન કરીને આવ્યા, નામ શ્રવણ કરાવ્યું અને નામ શ્રવણ કરાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. શ્રી આચાર્ય ચરણે કૃપા કરી કે જે પંડિતોની સાથે હાર્યા છો એમની સાથે હવે વાદ કરશો તો પરાજિત થયા હશો, એને બદલે હવે જીતી જશો. અને એ સમયે રાત્રે રસોઈ ઇત્યાદિ સિદ્ધ કરી, મહાપ્રસાદ લીધો, શ્રી આચાર્ય ચરણની આજ્ઞા માથે ચડાવી અને શ્રી આચાર્ય ચરણે અનુગ્રહ કર્યો, કૃપા કરી. મેં 4 શ્લોક એમને સિદ્ધ કરી અને શીખવાડ્યા. અને 4 શ્લોક શીખવાડીને કહ્યું કે જાઓ, હવે જે પંડિતોની સાથે શાસ્ત્રાર્થ કરવો હોય ત્યાં તમે જઈ શકો છો. વાદ કરવાને માટે નીકળ્યા છે. એક જ વચનમાં પંડિતોને જીતી લીધા છે. સિદ્ધાંત સમજવા જેવો છે. જ્ઞાન ગમે એટલું હોય, જ્યાં સુધી ગુરુ કૃપા ન થાય ત્યાં સુધી એ જ્ઞાન એ ફલીભૂત થતું નથી. જ્ઞાન તો પહેલા પણ હતું, પણ સાથે અહંકાર આવ્યો હતો. હવે આ જ્ઞાન જે મળ્યું છે એ ગુરુ કૃપાને કારણે મળ્યું છે. કોઈ એવું વિચારતું હોય કે બધું વાંચી લઈશું ને બધું સમજાઈ જશે, જેમની વિચારધારા પણ આપણે લૌકિકમાં પણ વિચાર કરીએ તો ગ્રંથો તો વિદ્યમાન છે જ, ઓનલાઈન પણ ઘણા બધા ગ્રંથો છે. એ છતાં પણ સ્કૂલમાં, કોલેજમાં, ઇન્સ્ટિટ્યૂટમાં બધે અધ્યાપન કરાવવાને માટે કોઈ શિક્ષકની, કોઈ લેક્ચરરની, કોઈ અધ્યાપકની જરૂર હોય છે. તો જો લૌકિકના જ્ઞાનમાં આવી જરૂર હોય તો અલૌકિકમાં આવી જરૂર હોય, એમાં આશ્ચર્ય શું? 4 શ્લોકનું જ્ઞાન અને ગુરુજીની કૃપા. હવે જીતીને આવ્યા એટલે શ્રી આચાર્ય ચરણે ખૂબ મહત્વની આજ્ઞા કરી. દરેકે પોતાના કાળજે કોતરી રાખવા જેવા શબ્દ છે શ્રી મહાપ્રભુજીના કે અહંકાર કરીશ નહીં. જ્ઞાન આપી અને સમજણ પણ આપ્યું કે જ્ઞાન મળ્યું છે, બધે વિજયી થયા છો, તો કોઈ પણ જાતનો અહંકાર કરશો નહીં. શ્રી આચાર્ય ચરણની આજ્ઞા માથે ચડાવી છે. કહ્યું કે હજી પણ કંઈક આગળ વધી શકું, કૃપા કરો મારી પર, અહંકાર હું કરીશ તો નહીં જ, પણ કંઈક ભગવદ અનુગ્રહ થાય એવી કૃપા કરો. એટલે શ્રી ઠાકોરજીના સ્વરૂપ પોતે લઈ આવ્યા અને શ્રી આચાર્ય ચરણે કૃપા કરી અને પંચામૃત સ્નાન કરાવી અને શ્રી આચાર્ય ચરણે એ લાલજી રાણા વ્યાસને માથે પધરાવી આપ્યા છે. અને રાણા વ્યાસ ત્યાંથી આવ્યા છે પોતાના સ્થાનમાં ગોધરામાં. એક અનુસંધાન એવું પણ મળે છે કે રાણા વ્યાસ જ્યાં રહેતા હતા એ સાબરકાંઠા જિલ્લાનું એક ગામ હતું, ત્યાં આગળ એમનો નિવાસ હતો, એવું પણ એક અનુસંધાન મળે છે. તો જે અનુગ્રહ રાણા વ્યાસ ઉપર થયો, હવે આ 4 શ્લોક એનું અનુસંધાન ટીકાકારે વૃત્રાસુર ચતુશ્લોકીની સાથે આપ્યું છે.
અને આ 4 શ્લોકમાં સ્વમાર્ગીય એટલે પુષ્ટિ માર્ગના 4 પુરુષાર્થનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભાગવતના કેટલાક શ્લોકો એવા છે કે જે આપણે આપણા શ્રી ઠાકોરજીની સન્મુખમાં ગાન કરીએ તો પ્રભુ પણ પ્રસન્ન થાય છે. વૃત્રાસુર ચતુશ્લોકી પણ એવું જ છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. આ 4 શ્લોક છે. હવે આ 4 શ્લોકને સમજાવવાને માટે 7 ટીકાકારોએ પરિશ્રમ કર્યો છે. એમાંના એક ટીકાકારે કેવળ એક જ શ્લોક સમજાવ્યો છે અને બાકીના 6 ટીકાકારો આ ચતુશ્લોકી જે ગ્રંથ છે એ સમજાવી રહ્યા છે. તો દરેક વૈષ્ણવને માટે શક્ય ન હોય કે આ બધી ટીકાઓ વાંચે, વિચારે, સમજે, એનું અર્થઘટન કરે. તો આપણે બીજું કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ એટલીસ્ટ આવા જ્યારે ગ્રંથને શ્રવણ કરીએ તો આપણે મનથી એ ટીકાકારોને પ્રણામ તો કરી શકીએ. એટલી તો આપણી ફરજમાં આવે. તો એક ટીકાકાર છે શ્રી વ્રજરાજજી, બીજા ટીકાકાર છે શ્રી વલ્લભજી, ત્રીજા ટીકાકારનું નામ ઉપલબ્ધ નથી થતું, ચોથા ટીકાકાર છે શ્રી મથુરાનાથજી. આ વિશેની ટીકા થોડી વિસ્તૃત છે. પાંચમા ટીકાકાર છે શ્રી કૃષ્ણરાય ભટ્ટજી, છઠ્ઠા ટીકાકાર છે શ્રીનાથ ભટ્ટજી અને સાતમા ટીકાકાર છે શ્રી દ્વારકેશજી. તો આ બધા ટીકાકારોએ આપણને આચાર્ય ચરણની વાણી જે આ ગ્રંથમાં છે એ સમજાવી છે. કોઈક ટીકા એવી છે કે સંક્ષિપ્ત છે છતાં પણ અર્થસભર છે, અને કોઈક ટીકા એવી છે કે જે વિસ્તૃત છે અને ખૂબ સુંદર રીતે એમાં બધી વાત સમજાવી છે. દરેક ટીકાકારની કોઈક ને કોઈક ખાસિયત હોય. તો લગભગ 7માંથી 6 ટીકામાંથી જે સંકલન કર્યું છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી, એનું કંઈક અનુસંધાન આપણી પાસે જે સમય છે એમાં આપણે લઈશું. 5 મિનિટ આજે વિલંબ શેના માટે થયો એ પણ કહું આપ લોકોને. યોગાનો યોગ છે આ. શ્રી ભાગવત વિદ્યાપીઠ, ત્યાં આગળ પણ ષોડશ ગ્રંથનો ક્રમ ચાલે છે અને 4 થી 5ના સમય દરમિયાન ત્યાં આગળ ચરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજીનું વક્તવ્ય હતું અને એની કરતા વધારે યોગાનો યોગ એ છે કે એ પણ ચતુશ્લોકી પર જ હતું. ભાગ્યે જ આવું બનતું હોય. ક્યારેક એવું બનતું હતું, જે શહેરમાં મારા પિતાજીની કથા હોય એ જ શહેરમાં મારી જ પણ કથા હોય અને એક સાથે દિવસ પણ એક સરખા હોય. એકમથી સાતમ હોય તો બંનેના દિવસ એકમથી સાતમ હોય. તો શ્રી ઠાકોરજીની કૃપાથી આવો પણ ક્યારેક યોગાનો યોગ બની જાય છે. તો ચતુશ્લોકી ગ્રંથ, તો પહેલા ગ્રંથનું પ્રયોજન વાર્તા પ્રસંગનું અનુસંધાન તો આપણે લીધું, સાથે સાથે જે ટીકાકારોના નામ લીધા. હવે કઈ ટીકા કોની છે નહીં કહું, પણ દરેકના જે મત છે એનું અનુસંધાન આપણે લેતા જઈશું. તો સમજાવ્યું છે કે શ્રી આચાર્ય ચરણ સ્વાંતઃકરણોપદેશ દ્વારા, જેવી રીતે અંતઃકરણ મધવાક્યમમાં પોતાના અંતઃકરણને ઉપદેશ આપીને કંઈ સમજાવી રહ્યા હતા, અહીંયા આગળ પણ એવું સમજાવ્યું છે કે શ્રી આચાર્ય ચરણ પોતાના અંતઃકરણને કંઈક ઉપદેશ આપી રહ્યા છે. અને સાથે સાથે જે પોતાના અંતરંગ નિજી સેવકો છે એમને પણ ઉપદેશ આપવાને બહાને સંપૂર્ણ સ્વકીયો એટલે પુષ્ટિ સૃષ્ટિ જે છે એમના દુઃખ દૂર કરવાની ઈચ્છાથી પોતાના માર્ગમાં એટલે ભક્તિ માર્ગમાં શ્રી કૃષ્ણ એવ ધર્માદિ ચતુષ્ટય પુરુષાર્થ રૂપ ઇતિ શબ્દ આપણે સમજવાનો છે. આના અનુસંધાનમાં આપણે વિચાર કરીશું હમણાં કે આપણા પુરુષાર્થ શું છે. તો શ્રી કૃષ્ણ જ ધર્મ વગેરે ચતુષ્ટય પુરુષાર્થ રૂપ છે. આપને યાદ કરાવું કેવળ,
જ્યારે બાલબોધ ગ્રંથનો આપણે આરંભ કર્યો હતો ત્યારે કેટલાક પુરુષાર્થની ચર્ચા કરી હતી. હવે અહીંયા જે પુરુષાર્થની ચર્ચા કરે છે એ પુરુષાર્થ એ પુષ્ટિમાર્ગીય, તો આ પુરુષાર્થો અને એ પુરુષાર્થો એ બંનેમાં કંઈક ફરક રહેલો છે. તો આવો ઉપદેશ આપી રહ્યા છે શ્રી આચાર્ય ચરણ કે સ્વમાર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શું છે અને મર્યાદા માર્ગીય પુરુષાર્થો કરતા આ ચાર પુરુષાર્થોમાં કઈ રીતની વિલક્ષણતા છે એ પણ વિચારવા જેવી છે. તો પહેલા તો આપણે શબ્દ સમજવો પડશે પુરુષાર્થ. તો પુરુષનો અર્થ એટલે જેના દ્વારા પુરુષ કંઈક પ્રાપ્ત કરે છે, કંઈક મેળવવાની ઈચ્છા રાખે છે. તો એ શબ્દનું અનુસંધાન લેવું હોય તો આપણને ચાર શબ્દ મળે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ શબ્દ એમાં અલગ અલગ પરિભાષા આપી છે. તો ધર્મ કેવળ ગ્રંથસ્થ હોય એટલું જ નહીં, પણ ધર્મ એ તમારા અને મારા જીવનની સાથે જોડાયેલો છે. એટલે ધર્મ પણ આપણે એવું વિચારી શકાય કે જીવનની સાથે જોડાયેલો છે, તો એને જીવન પ્રણાલિકા કહી શકાય. અને અહીંયા આગળ એ જ જીવન જે છે એ જોડાયેલું છે ભગવાનની સાથે. પછી કેવળ કર્મકાંડને આપણે ધર્મ માનતા હોઈએ તો જ્યારે ચતુશ્લોકી શ્રવણ કરીશું એટલે આપણો એ ભ્રમ હશે એ દૂર થઈ જશે. બીજો શબ્દ છે અર્થ. એને આપણે સંપત્તિ કહી શકીએ, એને ધન કહી શકીએ. અને મહાભારત તો એનો ખૂબ સુંદર રીતે પરિચય આપે છે. ક્યારેક ઠાકોરજી અનુકૂળતા કરી આપશે સમયની તો એના માટે વિચાર કરીશું આપણે. વિશ્વના લોકો કેવા છે એટલે મહાભારતમાં બહુ મોટા મોટા 4 થી 5 યોદ્ધાઓ પોતાનો એક જ મત આપે છે: અર્થસ્ય પુરુષો દાસઃ. અર્થ એટલે ધન. હવે એનું અર્થઘટન આપણે કેવળ આપણી પાસે રહેલી સંપત્તિ, પૈસો એના માટે જ કરીએ છીએ કે પછી એનાથી પણ આગળ કરવાનો છે એ પણ વિચારવાનું છે. ત્રીજો શબ્દ છે કામ. તો કામનો અર્થ કેવળ વાસનાની સાથે કે શરીરના સુખની સાથે કરવાનો કે પછી કામ દ્વારા પણ ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ અને આપણો કામ એ ભગવાનની સાથે જોડાયેલો છે એ રીતના કરવાનો એ પણ એક વિચાર માંગી છે. અને ચોથો શબ્દ છે મોક્ષ. તો મોક્ષ એ કેવળ અને કેવળ સ્વર્ગની પ્રાપ્તિ કરવી એને જ આપણે મુક્તિ માનવાની કે પછી જે રીતના અહીંયા આગળ આપણે ભગવત સેવા કરીએ છીએ એવી જ રીતે જ્યારે આપણો આ દેહ ન રહે ત્યારે પણ આપણે ભગવત સેવા કરવાની, આ વાત પણ વિચાર કરવા જેવી છે. તો પુષ્ટિ ભક્તિની એક વિશેષતા છે, એમાં ઠાકોરજીની કૃપા એ બહુ મોટો ભાગ ભજવે છે. મનુષ્યનો સ્વભાવ કેવો છે, કંઈક ને કંઈક મેળવવાને માટે સતત પ્રયત્નશીલ હોય છે. ભાગવત એના માટે શબ્દ આપે છે બે: અસ્તિ અને પ્રાપ્તિ. મનુષ્ય આમાં અટવાયેલો છે. તો એ કંઈક ને કંઈક મેળવવાને માટે પ્રયત્ન કરે, પણ શાસ્ત્ર સમજણ આપે છે કે ભાઈ તારે કંઈક મેળવવાનું છે તો ધર્મની દ્રષ્ટિ રાખ એમાં. અને ધર્મની દ્રષ્ટિ રાખવાને માટે 4 પુરુષાર્થ આપ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે એને લૌકિક રીતે પણ વિચારી શકાય, વૈદિક રીતે પણ વિચારી શકાય અને શ્રી આચાર્ય ચરણની દ્રષ્ટિએ અલૌકિક રીતે પણ વિચારી શકાય. લૌકિક દ્રષ્ટિકોણથી વિચાર કરીએ આપણે તો લૌકિક પુરુષાર્થમાં ધર્મ કરે, ધર્મના ફલ સ્વરૂપે અર્થની પ્રાપ્તિ થાય, અર્થ મળે
એટલે ભોગવિલાસની ઈચ્છા થાય, પોતાનું કામ સંપાદિત કરી શકે અને આમ કરતા કરતા મળેલું ધન હોય એને સારા માર્ગે વાપરે તો કદાચ એને મુક્તિ એ પણ મળી શકે, મોક્ષ પણ અનુભવી શકે. અથવા તો પછી જે ભોગ ભોગવ્યો હોય કદાચ કંઈક બહુ ઊંચી કક્ષાનો હોય તો એને ભોગ દ્વારા તૃપ્તિ મળે, બાકી ભોગ દ્વારા તૃપ્તિ મળવી એ બહુ અઘરી વાત છે. તો લૌકિક પુરુષાર્થોના માટે એટલું વિચારી શકાય કે એ શાશ્વત નથી, એ ક્ષણિક છે. એવી જ રીતે વૈદિક 4 પુરુષાર્થ, યજ્ઞયાગ કરે, ધર્મના સાધનોનું અનુસંધાન લે અને ધર્મના સાધનનું અનુસંધાન કરી ધર્મની સિદ્ધિ મેળવે, પછી એને અર્થની પ્રાપ્તિ થાય, સંપત્તિની પ્રાપ્તિ થાય, પછી એ ભોગ ભોગવવાની ઈચ્છા કરે અને અંતે પછી એને સ્વર્ગરૂપી ફળ પણ મળી શકે. પણ શાસ્ત્ર એવું સમજાવે છે, ભગવાનના વચન એવા છે કે વૈદિક પુરુષાર્થ દ્વારા પણ જો સ્વર્ગ સુધી પહોંચી જશો તો પણ કંઈ બહુ મોટી વાત નથી. કારણ કે ભગવાનના વચન એવા છે, ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, એટલે ત્યાં આગળ જ્યારે તમારા પુણ્યના ભાથા પૂરા થશે એટલે પાછું આ લોકમાં આવવું પડશે. તો એનાથી પણ આગળ કંઈક વિચારવું હોય તો અલૌકિક પુરુષાર્થ એનો દ્રષ્ટિકોણ કોઈક આપે છે તો શ્રી મહાપ્રભુજી આપે છે કે આપણા જે ધર્મ અર્થ કામ મોક્ષ છે એ બધા જ નું અનુસંધાન ભગવાનની સાથે લઈ લો, અને જો ભગવાનની સાથે એને લઈ લેશો તો પછી એ ચારેય શબ્દ આપણા જીવનમાં કેવળ અને કેવળ એવું સુખ આપશે કે જે કેવળ ભગવાન શ્રી કૃષ્ણ જ આપી શકે છે. અને એની સમજણ આપે છે કે આ દિવ્ય ગ્રંથ, એનું નામ છે ચતુશ્લોકી. તો હવે આપણા મનમાં સહજ રીતે એક પ્રશ્ન થાય કે આ એવા તો કયા પુરુષાર્થો છે કે જે વૈદિક કરતા પણ ઉપરની કક્ષાના છે? તેના માટે ખૂબ સુંદર એક કારિકા મળે છે. પુષ્ટિ માર્ગે હરેર્દાસ્યમ ધર્મોર્થો હરિરેવહિ કામો હરિર્દૃક્ષૈવ મોક્ષઃ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. આપણે ઘણું બધું એવું છે કે જે યાદ ન રાખવા જેવું હોય એને આપણે યાદ રાખીએ છીએ, અને એનું પરિણામ એવું આવે છે કે જે યાદ રાખવા જેવું હોય છે એ આપણે યાદ રાખી શકતા નથી. એક સેલફોન હોય આપણી પાસે, 100 GB 200 GB 250 GB જેટલાનો પણ આવતો હોય એટલી આપણી મેમરી હોય એમાં. હવે જેમ જેમ આમાં બીજું બધું ભરાતું હોય તો એક સમય એવો આવી જશે કે કહી દેશે કે ભાઈ બાકીનું બધું ખાલી કરો, હવે આમાં જગ્યા નથી. બસ આપણા મગજની પરિસ્થિતિ પણ આપણે આવી જ થઈ છે. ન યાદ રાખવાનું એટલું બધું યાદ રાખ્યું કે યાદ રાખવા જેવું યાદ આપણે રાખી શકતા નથી. બસ હવે આ વાત આપણને આ સમજાવે છે, યાદ શું રાખવાનું? તો 4 શબ્દ, 4 સિદ્ધાંત એક જ કારિકામાં સમજાવ્યા છે. એમાં ચતુશ્લોકી ગ્રંથ સમજવાને માટે ખૂબ ઉપયોગી આ શ્રી વલ્લભજીની કારિકા છે. પુષ્ટિ માર્ગે હરેર્દાસ્ય, આ પહેલું ચરણ છે. આપણે કોણ? કોઈ આપણને પૂછે ભાઈ તમે કોણ, એટલે આપણે આપણો પરિચય આપીએ કે મારું નામ આ, મારી સરનેમ આ, હું આ કામ કરું છું. પણ આપણો પરિચય આપ્યો કે પુષ્ટિ માર્ગમાં આપણો પરિચય શું? તો હરિના દાસ હોઈએ આપણે, એ જ પુષ્ટિ માર્ગીયનો ધર્મ છે. તમારે ને મારે યાદ રાખવાનું કોણ આપણે? તો આપણે ભગવાનના, હરિના, શ્રી કૃષ્ણના દાસ છીએ. અને એટલા જ માટે આપણે ત્યાં એક પરંપરા એવી પણ છે કે પુરુષનું નામ હોય એ નામની પાછળ દાસ શબ્દ લખવામાં આવે છે. બસ એનું અનુસંધાન લેવું હોય તો આ પુષ્ટિ માર્ગનો જે ધર્મ છે એની સાથે આપણે લઈ શકાશે. પુષ્ટિ માર્ગમાં હરિના દાસ હોવું, પુષ્ટિ માર્ગે હરેર દાસ, આ પહેલી વાત છે. બીજી વાત, ધર્મોર્થો હરિરેવહિ.
પુષ્ટિ માર્ગમાં ધન અગર કોઈક છે તો એ પણ હરિ જ છે. આ હરિ, આ ભગવાન એ જ આપણું ધન છે. અને પુષ્ટિ માર્ગમાં કામ અગર કંઈક છે, કામનો એક અર્થ ઈચ્છા પણ થાય છે. તો આપણે કંઈક ઈચ્છા કરવાની કે આપણું કંઈક કામ હોય તો શું? એ ભગવાનના દર્શનની ઈચ્છા, ભગવાનના દર્શનની કામના છે. દર્શન શબ્દનો અર્થ તો જ્યારે આપણે શ્લોકમાં પ્રવેશ કરીશું ત્યારે વિચારીશું આપણે. અને મોક્ષ શું? તો મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. સર્વાત્મ ભાવથી ભગવાન શ્રી કૃષ્ણના જ્યારે આપણે બની જઈએ તો સમજવાનું કે આપણો બેડો પાર થઈ ગયો. પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી આપણને મોક્ષ મળી ગયો. અને આ બધું જ કઈ રીતે થઈ શકે? તો જીવ માત્રનો સ્વધર્મ શું, એટલે કે ભગવદ ભજન, એના દ્વારા આ બધું જ સિદ્ધ થઈ શકશે. મને ખૂબ આનંદ થયો કોઈક વાત જાણીને. કેટલાક વૈષ્ણવો એવા છે કે જે સતત આ બધું લખે છે. ક્યાંક મને એવું પણ જાણવા મળ્યું કે શ્રવણ કરતા કરતા એ સ્પીડમાં બધું લખી નથી શકાતું, તો પાછું એ જ યુટ્યુબ ઉપર શ્રવણ કરી અને કલાકનું જે વક્તવ્ય હોય એને 1.5 કલાક 2 કલાક પણ લાગે પણ શાંતિથી બધું લખે છે. શ્રી ઠાકોરજી આપ લોકોના હૃદયના ભાવ એને ખૂબ પુષ્ટ કરે એટલી વિજ્ઞપ્તિ કરી શકાય. હવે ભગવદીયાનામ ધર્મારિ ચતુષ્ટયમ ભગવાન એવેતિ. ભગવદીયોના ધર્મ વગેરે જે છે, એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે છે, બીજું કોઈ નહીં, ભારપૂર્વક કહી રહ્યા છે ભગવાન એવ, કે ભગવાન જ છે. સ્વીયેષુ કૃપયા શ્રીમદ આચાર્ય ચરણાશ્ચતુર્ભિઃ શ્લોકૈઃ તદેવ તજ્ઞાપનાર્થમ વિવૃણ્વન્તિ સર્વદા સર્વભાવેન. બસ એ જ સમજાવવાને માટે શ્રી આચાર્ય ચરણ સર્વદા સર્વભાવેન શબ્દોથી વિવૃત્તિ કરી રહ્યા છે. વિવૃત્તિનો અર્થ તો આગળ આપ લોકોને જણાવ્યો હતો. ટીકા થાય, ભાષ્ય થાય, વિવરણ થાય, વ્યાખ્યાન થાય અથવા તો વિસ્તાર થાય. તો પહેલો શ્લોક, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપાઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સરળ એનો અનુવાદ આપણે વિચારવો હોય તો નિરંતર સર્વાત્મ ભાવથી વ્રજપતિ ભગવાન શ્રી કૃષ્ણ એમનું સેવન કરવું, આ જ આપણો ધર્મ છે. કોઈ પણ સ્થળમાં અને કોઈ પણ કાળમાં સેવા સિવાય, ભજન સિવાય બીજો કોઈ પણ ધર્મ જ નથી. આનો ભાવાર્થ આપણે આવો વિચારી શકાય. હવે શ્રી આચાર્ય ચરણની કૃપાથી એમાં કંઈક આગળ વિચારવાને માટે આપણે પ્રયત્ન કરી જોઈએ. સર્વભાવેન સર્વાત્મ ભાવેન સર્વદા વ્રજાધિપો ભજનીય ઇતિ સંબંધ. સર્વાત્મ ભાવથી સર્વદા પ્રજાદીપ ભજનીય છે. બધાના દ્વારા, આ બધાના દ્વારા જે શેષ રહી જાય છે, ટીકાકાર એવું કહેશે કે એને આપણે અહીંયા આગળ એટલું ઉમેરી લેવાનું છે. કારણ કેટલીક ભાષા એવી હોય છે, કેટલાક શબ્દો એવા હોય છે, કેટલાક વાક્યો એવા હોય છે કે જે અધ્યાર હોય છે. અને જ્યારે અધ્યાર આવે ત્યારે પછી આપણે આપણી જાતે બધો વિચાર કરવો પડે કે અહીંયા શું હોઈ શકે. અને વાસ્તવિકતા કહું તો ભાઈ મારે તો આનો બહુ સામનો કરવો પડે અધ્યારનો. મારી પત્ની એક શબ્દ બોલે કે એક વાક્ય બોલે પછી મારે એને વિચાર કરવો પડે કે આ કયા સંદર્ભમાં છે. એટલે અધ્યાર જ્યાં આગળ આવે, ટીકાકારોની કૃપા છે કે આપણને સમજાવી દેશે કે આ અધ્યારનું અનુસંધાન ક્યાં લેવાનું છે. સર્વૈ રીતિ શેષ એટલે બધાના દ્વારા આ ઉમેરવાનું છે.
હવે જે પહેલો શબ્દ છે એનું અનુસંધાન લઈએ, સર્વદા. તો સર્વદા શબ્દનો અર્થ શું થાય? કાળ વગેરેનો સંબંધ નથી અહીંયા આગળ. કાયમને માટે. સર્વદા સર્વકાલમ નિરંતરમ ભજનીય ઇતિ અર્થઃ. ક્ષણ માત્ર પણ અન્ય ધર્મનું અનુસંધાન રાખીશું તો ભગવાનને માટેનું આપણું જે અનન્યત્વ જે છે, આવું જે આપણું વ્રત છે, એ વ્રત ત્યાં આગળ ભંગ થઈ જશે. એટલે ભગવાનની સાથે આપણે જ્યારે શ્રી મહાપ્રભુજી આપણો સંબંધ કરાવે, બ્રહ્મ સંબંધ, તો એની સાથે આપણે આ સર્વદા શબ્દ યાદ રાખવાનો છે કે ભગવાનનું ભજન જે કરવાનું છે. આગળ ભજન નિયમ પર વિચારીશું કે ભજન એટલે શું, પણ એ કેવળ અડધો કલાક 1 કલાક એટલા માટે નથી, પણ સર્વદા સર્વકાલમ, અને એ પણ નિરંતરમ, સતત એનું અનુસંધાન આપણે રાખવાનું છે. સર્વદા સર્વસ્મિન કાલે, બધા જ કાળમાં. એટલે કોઈ ખૂબ કૃપાળુ હોય, ભગવદીયની કક્ષા સુધી પહોંચ્યું હોય. એક વાત યાદ રાખજો, આપણે બધાના નામની આગળ તો ભગવદીય શબ્દ લગાવીએ છીએ, પણ ભગવદીય પદ ઉપર પહોંચવું એ બહુ સરળ નથી. હા, બહુ અઘરું છે. તો કોઈ ઉચ્ચ કક્ષાના શુદ્ધ પુષ્ટિવાળા ભગવદીય હોય, એના જીવનમાં આ વાત સિદ્ધ થઈ શકે. સર્વદા સર્વસ્મિન કાલે. ક્યારેક ક્યારેક કોઈકની સાથે એવો ભેટો થઈ જાય છે, એના જીવનમાં જે દ્રષ્ટિકોણ હોય છે, કંઈ પણ જુએ એટલે એને તરત જ એના શ્રી ઠાકોરજીનું જ સ્મરણ થાય, બીજું કંઈ પણ એને સ્મરણ ન થાય. આ સર્વદા પદ એમના જીવનમાં આપણે વિચારી શકાય. એતેન નિરોધ લક્ષણોચ્યમાના સર્વેન્દ્રિયૈ સેવા સૂચિતા. નિરોધ લક્ષણમાં બધી જ ઇન્દ્રિયો દ્વારા જે સેવા કરવાનું સૂચન કર્યું છે, એક અર્થ એના અનુસંધાનમાં પણ સમજાવ્યો છે. તો સર્વદા એટલે શું? ન કાલો નિયમોત્ર. કોઈ પણ પ્રકારના કાલ નિયમોત્ર એટલે કાળનો કોઈ પણ પ્રકારનો અહીંયા આગળ નિયમ એટલે બંધન ચાલતું નથી. કાળ તમને ને મને બાધા કરી શકે, પણ એ કાળ ભગવાનને બાધા ન કરી શકે. એટલે બધા જ કાળમાં નિરંતર આ સર્વદા આ પદનો અર્થ થાય છે. હવે કોઈ એમ કે ભાઈ કાયમને માટે સર્વદા સતત ભગવાનની સેવા ન કરીએ, ભગવાનની સાથે જોડાયેલા ન રહીએ, ભગવાનમાં આપણું ચિત્ત ન રાખીએ, તો શું થાય? એટલે એ શંકાનું નિરાકરણ કર્યું. યાસુરાવેશ સ્યાદિતિ અર્થઃ. જો સર્વદા પદ નહીં રાખો તો ક્યારે આસુરાવેશનો પ્રવેશ થઈ જશે. મનુષ્યમાંથી આપણે ઉપર જવાનું છે, અને જો આસુરાવેશ આવશે તો આપણે નીચી કક્ષામાં જઈશું. જો જીવનમાં સર્વદા નહીં હોય તો ટીકાકાર એવું સમજાવે છે શ્રી કૃષ્ણરાય ભટ્ટજી કે આસુરાવેશ આવી શકશે. એટલે કોઈ અમુક જ સમયમાં, જેવી રીતે કર્મકાંડમાં કાળનું બંધન હોય, એવી રીતે સેવામાં કાળનું બંધન એ નથી. હવે જો આ જ વાતને વધારે આગળ વિચારવી હોય તો વિચારવાનો એક મુદ્દો આપી દઉં આપ લોકોને, આપ વિચારજો. એનું નામ છે અષ્ટયામ સેવા પ્રણાલિકા. સેવકનું મન ચેતસ તત્પ્રવણમ સેવા એ અનુસંધાન રાખી અને સતત એની બધી જ ક્રિયાઓ અગર કોઈકની સાથે જોડાયેલી રહેશે તો એ કેવળ અને કેવળ પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીની સાથે જ જોડાયેલી રહેશે. બીજો પદ છે સર્વભાવેના. તો સર્વભાવેના એટલે શું? આપણા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ સર્વદા તો કયું, પણ એ સર્વદાને કઈ રીતે સેવનીય છે એ પણ વિચાર્યું. એટલે આજ્ઞા કરી કે સર્વભાવેના. તો સર્વભાવનો અર્થ શું થાય? સર્વભાવ એટલે ભગવાનમાં રહેલા ભાવથી
અથવા તો જે આપ લોકોને સાધન દીપિકામાં સમજાવ્યું હતું કે સ્ત્રી જ્યારે ભગવત સેવા કરે તો એને ભાવ કયો રાખવાનો, એનું અનુસંધાન લેવું હોય તો લઈ શકાય. અહીંયા આગળ પતિના ભાવથી કે પુત્રના ભાવથી. તો ભગવાનની પાસે જ્યારે જઈએ આપણે આપણા શ્રી ઠાકોરજીની સાથે સામે જ્યારે જઈએ છીએ, સન્મુખમાં જ્યારે જઈએ છીએ, ત્યારે યદ્વા સર્વાત્મ ભાવેન સ્ત્રી ભાવ ઉચ્યતે. તો પ્રભુની પાસે જ્યારે જઈએ ત્યારે પુરુષ ભાવની કરતા સ્ત્રી ભાવનું પ્રાધાન્ય આ ટીકાકાર સમજાવી રહ્યા છે. કારણ કે બે ભાવ છે, એક પુંભાવ છે, એક સ્ત્રી ભાવ છે. શ્રી આચાર્ય ચરણના પ્રાકટ્યનો પ્રસંગ જરા આ બે શબ્દની સાથે વિચારશો તો સમજાઈ જશે. સૌંદર્યમ નિજરુદ્ગતમ પ્રકટિનું સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ. બસ એ શ્લોક જેમણે વાંચ્યો, વિચાર્યો, સમજ્યા હશે, આ બે શબ્દ તરત સમજી જશે. શ્રી ઠાકોરજીના હૃદયમાં જે ભાવ છે એ તો પું ભાવ છે. હવે આપણે જ્યારે પ્રભુની પાસે જઈએ ત્યારે સ્ત્રી ભાવ લઈને જઈએ આપણે. અને સેવાના ક્રમમાં એક ક્રમ એવો પણ છે, શ્રી વલ્લભકુલના આચાર્ય બાલકો જ્યારે પ્રભુની સન્મુખ પધારે છે, નિરાજન ઇત્યાદિ કરે છે, તો હાથમાં બે શ્રી હસ્તમાં કડા ધારણ કરે છે. બસ આ બધું જ કારણ વિચારીએ ને આ કારિકા, આ પંક્તિનો વિચાર કરીએ તો આપણને આ બધી વાત સમજાઈ જશે. એટલે પતિપુત્ર ભાવથી જાઓ, આ એક ઓપ્શન આપે છે. બીજી વાત સમજાવે છે કે સ્ત્રી ભાવથી જાઓ, અને એનાથી પણ આગળ ભગવાને આપણને આપેલી દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, પ્રાણ, આ બધામાં જે આપણે ભાવ કરીએ છીએ એને પણ સર્વાત્મ ભાવ એ રીતે ઓળખાવ્યો છે. સર્વેશામ ઇન્દ્રિયાણામ, અને ઇન્દ્રિયોને થવું જોઈએ કે અમારે પણ ભગવત સેવામાં જોડાવું છે. એક ભાવ હૃદયમાં એ પણ રાખવાનો, સર્વેશામ ભાવ, એટલે આપણા પતિ, પુત્ર, ધન, સંપત્તિ, ઘર, આ બધું જ કોનું? તો આ બધું જ પ્રભુ જ છે. સર્વમ પ્રભુરેવેતિ. બોલવાને માટે તો આપણે કહી દઈએ છીએ કે આ બધું જ ભગવાનનું, પણ વાસ્તવિકતામાં આપણું હૃદય આચરણમાં એ ઉતારી શકે છે કે કેમ, આ એક પ્રશ્ન છે. તો આ કોના જીવનમાં ઉતર્યું? તો એના માટે પ્રણય ગીત વાંચો. ગોપીજનો શબ્દ બોલે છે, પ્રેષ્ઠ ભવાંસ્તનુવૃતામ કિલ બંધુરાત્મા. એની સાથે સાથે આ પંક્તિ એ તરત સમજાઈ જશે. અને વૃત્રાસુર ચતુશ્લોકીનું અનુસંધાન લેવું હોય તો તન્માયાત્માત્મજદાર ગેહે શ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. કે પ્રભુ, આપની માયાથી મોહિત, જેનો પુત્ર, પત્ની, ઘર ઇત્યાદિમાં ચિત્ત આસક્ત છે, એવા પુરુષની સાથે મારો સંગ ન થાય, આ વિનંતી કરે છે. શ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. હવે સર્વાત્મ ભાવમાં આપણે હજી આગળ વિચાર કરવો હોય તો ભાવ શબ્દ એટલે શું? તો ભાવને માટે સમજાવ્યું, ભાવો મનોવૃત્તિ. ભાવનો સંબંધ આપણા મનની સાથે છે. ઘણી વખત આપણે એવું બોલીએ કે અમારો ભાવ ચોખ્ખો છે, અમારું મન ચોખ્ખું છે, પણ આપણે બોલીએ એટલે આપણો ભાવ ચોખ્ખો થઈ જાય એ જરૂરી નથી. હા, આખી પ્રક્રિયા છે એના માટે. તો ભાવ કોનો? યથા નંદ યશોદાદીનામ વાત્સલ્ય ભાવ. નંદ બાવા અને યશોદાજી જ્યારે પ્રભુની સન્મુખમાં જાય ત્યારે એમના હૃદયમાં ભાવ કયો? એટલે સમજાવ્યો, વાત્સલ્ય ભાવ. અને એક માં જે રીતે પોતાના બાળકનું રક્ષણ કરે, એનું પાલન પોષણ કરે, એનું ભરણ પોષણ કરે,
એની ધ્યાન રાખે, જાણકારી રાખે, એનાથી વધારે તો બીજું કોણ રાખી શકે? તો નંદ બાબા અને યશોદાજી એમનામાં વાત્સલ્ય ભાવ અથવા સખ્ય ભાવે અને અથવા તો પછી વ્રજ સીમંતિનીઓના હૃદયમાં જે ભાવ હતો એવો પણ વિચારી શકાય. તો પહેલું પદ સર્વદા, સર્વભાવેન. હવે ત્રીજો શબ્દ જે આવે છે એ છે ભજનીય. તો ભજનનો અર્થ અહીંયા જે રીતના આપણને ભજન દેખાય છે એવી રીતે નથી કરવાનો. તો ભજનનો અર્થ શું? ભજનીય સેવનીય ઇત્યર્થ. અહીંયા આગળ ભજનનો અર્થ કરવાનો છે સેવનીય એટલે સેવાની સાથે. ભજનીય સેવ્યો ભજનમ ફલરૂપમ સાધન રૂપમ છે. સેવ્યના અનુસંધાનમાં આ અર્થઘટન કર્યું છે અને ભજન ફલરૂપ અને સાધનરૂપ છે. સેવાના ક્રમમાં પણ સાધનરૂપ સેવા એટલે અને ફલરૂપ સેવા એનો કંઈક આપણે ત્યાં આગળ વિચાર કર્યો હશે. હવે ભજનીય એટલે એટલું સમજાવ્યું કે ભજન કરવું જોઈએ. હવે કોઈક એવો વિચાર કરે કે ભાઈ બ્રહ્મ સંબંધ તો લીધા પણ ભજન કરવામાં, સેવન કરવામાં બહુ રુચિ નથી, તો એક ટીકાકાર એવો પણ મત આપે છે કે ભજન ન કરીએ તો એ પણ અપરાધરૂપ, દોષરૂપ પણ થઈ શકે છે, એવો પણ એક મત આમાં મળે છે. ઘણી વખત એવું પણ જાણવા મળે છે બેઠકજીમાં જવું હોય, જારીજી ચરણ સ્પર્શ કરવા હોય એટલા માટે બ્રહ્મ સંબંધ લેવાનો. તો આવા કોઈ પ્રયોજનથી બ્રહ્મ સંબંધ લેવાના હો તો એક વખત વિચાર અવશ્ય કરી લેજો. મુખ્યત્વ શું છે? ભગવાનની સાથે જોડાવાનું મહાત્મ્ય છે. સંબંધ શબ્દને શાંતિથી વિચારો. પહેલા ભજનીય સેવ્ય ઇતિ અર્થ. સેવ્ય તો ભજન કરવા યોગ્ય, સેવ્ય છે આ તો આપણને અર્થ મળે, પણ મનમાં પાછો એક પ્રશ્ન થાય કે સેવા શેને માટે કરવાની? એટલે એનું નિરાકરણ કર્યું. સેવા હિ સેવકસ્યેવ ધર્મ. સેવા એ તો સેવકનો ધર્મ છે અને એ જ ધર્મ છે. નિશ્ચિત રૂપે સેવા એ જ એનો ધર્મ છે. અને ભજતા તો એવાર્થો નિરૂઢ. તો સેવા કર્તવ્ય, સેવા કરવી જોઈએ એ વાત સમજણ પડી. હવે આગળ પાછો પ્રશ્ન થાય કે સેવા કોને કહેવાય? તો એક પરિભાષા તો આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં વિચારી હતી કે ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તને પ્રભુમાં પરોવી દઈએ એનું નામ સેવા. એક અનુસંધાન આપણે અહીંયા પણ વિચારી શકાય એવું છે કે સેવા એટલે શું? સેવા ચ સ્વામીનો મનોનુકૂલા સ્વવૃત્તિ. એક શેઠને ત્યાં એક કર્મચારી હોય, એ શેઠને પોતાનો કર્મચારી કઈ રીતના ગમે ને ક્યારે વાલો લાગે, શેઠને જે કંઈક જોઈતું હોય વગર કીધે એ બધું જ સમજી જાય અને એ પ્રમાણે પૂર્વ તૈયારી કરી અને બધું જ આયોજન કરી રાખે. આવો જે સેવક હોય એ શેઠને વાલો લાગે. પછી દરરોજની બધી વ્યવસ્થા હોય, ઘડી ઘડી શેઠે દરરોજ એને કેવું ન પડે કે મારા માટે આમ કરજે, મારા માટે આમ કરજે. એ પછી દરરોજ કહેવાની જરૂર નહીં. એક વખત એને જે સમજણ પડી ગઈ પછી રૂટીનમાં એ પ્રમાણે કરી રાખે ને જેમ જેમ ઘડાતો જાય એમ વધારે ને વધારે સારી રીતના પોતાના શેઠની સેવા કરે. તો જો લૌકિકમાં આટલી સમજણ જરૂરી હોય તો આપણે તો અલૌકિકમાં સંબંધ બંધાયેલો છે અને અલૌકિકમાં સ્વામીનો મનોનુકૂલ. ષોડશ ગ્રંથના ટીકાકારોના આવા કોઈક શબ્દ પણ જો હૃદયમાં સ્થાન પામી જશે તો સેવાનો જે ભાવ હશે એ અનેક ગણો વધી જશે.
ખૂબ આનંદ થાય છે મને. 4-5 યુવાનો છે, આ વક્તવ્યને સતત શ્રવણ કરે છે. એક દીકરી છે, મારા આદિત્યની જેટલી જ છે. સમસ્ત લોહાણા મહાજને જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું, ઠાકોરજીની કૃપાથી આગળ બેસીને 7 દિવસને માટે એણે કથા શ્રવણ કરી. ઠાકોરજીમાં એનો પ્રેમ તો હતો જ, પણ ભગવાને એમાં અભિવૃદ્ધિ કરાવી. અને કોઈ પણ સત્ર મને જે ઈમેલ આવ્યો એમાં લખ્યું છે કે મેં છોડ્યું નથી. બીજો એક યુવાન છે, એણે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો કે જ્યારે આ બધું શ્રવણ કરું છું ત્યારે પછી લૌકિકમાં કોરોના વગેરે છે એનો કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો. એક યુવાનની સાથે ગઈકાલે રાતના વાત થઈ મારે, હિન્દી ભાષી છે, રતલામના છે. મેં પૂછ્યું, ભાઈ તમે હિન્દી ભાષી છો, આ બધું સમજો છો કઈ રીતે? એટલે કે હું ગુજરાતી શીખ્યો એમ કે. અને એમના રિલેટિવ હતા, એમની પાસેથી ધીરે ધીરે કરીને ગુજરાતી શીખ્યા એ ભાઈ. કારણ કે ઘણા બધા ગ્રંથો, ઘણો બધો ભાવ, એનું પોષણ ગુજરાતી ભાષામાંથી મળે છે, તો હું શીખ્યો એમ કે એમાંથી. અને આદિત્યભાઈની સાથે એમની મૈત્રીને એમને સમાચાર મળ્યા તો ષોડશ ગ્રંથ એટેન્ડ કરે છે. અને એની કરતા પણ એક સૌથી નાનો આપણો શ્રોતા છે, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના પુસ્તકો વાંચે છે. ભણવામાં પણ એટલો હોશિયાર છે અને ઠાકોરજીની ખૂબ કૃપા છે એની પર. શ્રી આચાર્ય ચરણની વાણીમાં પણ ખૂબ અનુરાગ છે એનો. તો આ બધા જે શ્રોતાઓ છે આપણા, આમનું મહત્વ એટલા માટે છે કે આમની પછીની પેઢીને જે સંસ્કાર આપવાના હશે, આ બધા જે આપણા આદિત્યની ઉંમરના કે એની કરતા નાની ઉંમરના આપણા બાળકો સમાન છે. ખૂબ આનંદ થાય કે નાની ઉંમરમાં આ બધું શ્રવણ કરે તો આખું જ જીવન જીવવાનો પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણ એમને પ્રાપ્ત થાય છે. સેવામાં ધ્યાન રાખવાનું શું? સ્વામીનો મનોનુકૂલા. જેમની સેવા આપણે કરવાની છે એ આપણા સ્વામી છે, અને એમના મનને જે અનુકૂળ હોય એ પ્રમાણે આપણે આપણી વૃત્તિ રાખીએ. ટીકાકાર સમજાવે છે કે એનું નામ સેવા છે. એની પછીનું પદ છે વ્રજાધિપાહ. મનમાં પ્રશ્ન થાય કે આપે કહ્યું તો ખરું ભજનીય, સેવા કરવાની, સેવા કરવી જોઈએ, પણ સેવા કોની કરીએ? એટલે શબ્દ આપ્યો, ભગવાન શબ્દ ન કયો, પણ વ્રજાધિપાહ. તો વ્રજાધિપ કોને કહેવાય? વ્રજાધિપ પદેન પૂર્ણ પુરુષોત્તમત્વમ જ્ઞાપ્યતે. વ્રજાધિપનો અર્થ છે જે પૂર્ણ પુરુષોત્તમ છે. અને જ્યારે વ્રજમાં બિરાજમાન રહ્યા શ્રી ઠાકોરજી, ઇન્દ્રયાગ થયો, વ્રજભક્તોની પર આપત્તિ આવી અને બધા ભેગા થઈને પ્રભુની પાસે ગયા, વિનંતી કરી, અમારું રક્ષણ કરો. અને ત્યારે ભગવાને આજ્ઞા આપી હતી કે ચિંતા કરશો નહીં, તમે મારી શરણમાં આવ્યો છો. મન્નાથમ મત્પરિગ્રહમ ગોપાયે સ્વાત્મયોગેન સોયમ મે વ્રત આહિતાહ. તમારો સ્વામી, તમારો રક્ષક છું, તમે ચિંતા કરશો નહીં. બસ આ આપણા સ્વામી, આપણા રક્ષક એ કોણ? તો કયું? વ્રજાધિપાહ. જે પૂર્ણ પુરુષોત્તમાહ સચ્ચિદાનંદ, જે પૂર્ણ પુરુષોત્તમ છે એ પૂર્ણ પુરુષોત્તમ એમનું ભજનીય, સેવનીય ઇતિ અર્થઃ. અને ભગવાનની પાસે જઈએ તો કઈ રીતના જવાનું? એટલે સમજાવ્યું કે નિસ્સાધન થઈને જજો. કોઈ પણ પ્રકારના સાધનોનો અહંકાર રાખી અને વ્રજાધિપ એવા પ્રભુની પાસે જશો નહીં. કારણ ભગવાન કેવા? તો નિસ્સાધનસ્ય અધિપઃ. જે નિસ્સાધન થઈને જાય છે એમને આ ફલાત્મા પ્રભુ છે એમની પર કૃપા કરે છે. એક શબ્દ લઈ લે અને ચતુશ્લોકીનો, તો સત્ર તો શ્રી ઠાકોરજીની કૃપાથી એમ જ પૂર્ણ થઈ જાય. વ્રજ, હવે વ્રજનો સંબંધ વિચારવો હોય તો એમાં ધર્મના ગ્રંથોની સાથે પણ વિચારી શકાય,
વ્રજની ભૂમિ આ ભૂતલ પર કઈ રીતે આવી છે એની સાથે પણ વિચારી શકાય. એ વ્રજાદીપનો પરિચય આપણને કોણ કરાવે? તો વ્રજાદીપનો પરિચય કરાવનાર વ્રજપ્રિયા આ શ્રી આચાર્ય ચરણનું એક નામ આપણને મળે છે સર્વોત્તમ સ્તોત્રમાં. તો શ્રી આચાર્ય ચરણ આપણને કરાવી શકે પરિચય, અને એનાથી પણ આગળ આપણે વિચારીએ. આ જીવન વ્રજ જેમને વાલું લાગ્યું એવું શ્રી ગોસાઈજી પ્રભુચરણનું એક નામ આપણને મળે છે નામ રત્નાખ્ય સ્તોત્રમાં. એ નામ છે વ્રજેશ્વર. તો વ્રજ, વ્રજાધીપ, વ્રજપ્રિય, વ્રજેશ્વરાહ આ બધા જ શબ્દોનું સંકલન કરીએ અને આપણું મન પૂર્ણ રીતે વ્રજાદીપમાં આપણે લગાડી દેવાનું. આ વાત આપણે વિચારી શકાય. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપાહ. પૂછ્યું કે આવી આજ્ઞા શેને માટે કરી રહ્યા છો આપ? એટલે કહ્યું સ્વસ્યાયમેવ ધર્મો. આપણો ધર્મ શું? આ પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થનું અનુસંધાન સમજાવ્યું. સ્વસ્ય તદંશત પ્રેનાયમેવ ધર્મો નાન્ય ઇતિ અર્થ. આપણે કોણ? એક પરિચય તો ટીકાકારમાંથી આપણને મળ્યો કે આપણે ભગવાનના દાસ. પણ એ દાસનું મૂળ સ્વરૂપ શું? તો યાદ રાખવાનું, જેવી રીતે અગ્નિમાંથી ચિંગારીઓ એના તણખલા નીકળ્યા એવી રીતે આપણે ભગવાનમાંથી વિખૂટા પડેલા છીએ. તો આપણે પણ ભગવાનના દાસ છીએ, તો આપણે ભગવાનનો અંશ છીએ. બસ એ જ વાત અહીંયા સમજાવી. તદંશત્વે નાયમેવ ધર્મો. અંશ અને અંશીનો આ સંબંધ છે. તો ભગવાનની સાથે આપણે પાછું જોડાવાનું છે. એ ક્યારે થઈ શકશે? આપણે અંશ તરીકે આપણો ધર્મ નિભાવીશું તો થઈ શકશે. જો અંશ તરીકે આપણે અંશી સાથે જોડાવાને માટે આપણો જે ધર્મ છે ભજનીય, એ નહીં આપણે વિચારીએ કે એ પ્રમાણે આચરણ નહીં કરીએ તો પછી પાછા આગળ કઈ રીતે વધી શકીશું? સ્વસ્ય આત્માનો એટલે જીવનો આ ધર્મ છે. અને મર્યાદા માર્ગની વાત નથી કરતા. અહીંયા આગળ તો આ પુષ્ટિની વાત કરે છે. તો પુષ્ટિનો જીવ એ જીવાત્માઓ આ ભગવાનના સાથે જોડાયેલા છે. અંશી એ તો ભગવાન છે ને અંશ આપણે છીએ. આપણા સ્વામી કોણ? તો એ ભગવાન છે. સ્વસ્યાયમેવ ધર્મો. કહ્યું કે આની બદલે બીજું કંઈક કરીએ તો ચાલે કે નહીં? એટલે કહું નાન્ય. હવે આપણો ધર્મ, સ્વધર્મ શું? તો જે પ્રમાણે ભજનની આજ્ઞા કરી એ જ આપણો સ્વધર્મ છે. એને છોડીને બીજો કોઈ પણ પ્રકારનો વિચાર ચિત્તે અન્યથા ન વિચારણીયમ ઇતિ ભાવઃ. એટલે પછી બીજા બધા કોઈ પણ પ્રકારના ધર્મશાસ્ત્રમાં વર્ણાશ્રમ ધર્મને જે સ્વધર્મ કયો છે એ આપણો સ્વધર્મ થાય કે નહીં? તો કોઈ બીજો કોઈ વિચાર નહીં કરો. આ શ્લોકમાં તમને જે સમજાવી દીધું એ જ તમારો સ્વધર્મ છે. અને પછી અનુસંધાન આપ્યું છે ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર રાજાના સંવાદનું. તો અન્ય શબ્દ એટલે અન્ય દેવતાઓનો ભજન રૂપ એવો સ્વધર્મ આપણા માટે કોઈ પણ કાળે થઈ શકતો નથી. એટલે શબ્દ આપ્યો છે કદાચન. સ્વસ્યાયમેવ ધર્મો હિ ન અન્યઃ ક્વાપી. ક્વાપી એટલે શું? તો ભક્તિ માર્ગ, આમાં ભગવત સેવા કરવી હોય તો કોઈ દેશનું આપણને બંધન નડે કે ન નડે. આપણે ભારતમાં છીએ. ભારતની એક તરફ ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, સિંગાપોર છે, આ બધા દેશો છે. બીજી તરફ શરૂઆત કરીએ તો મિડલ ઇસ્ટ છે. ત્યાંથી આગળ જઈએ તો યુરોપ છે. અને ત્યાંથી આગળ જઈએ તો યુએસ અને કેનેડા છે. લગભગ આ બધા દેશોના વૈષ્ણવો આ વેબિનાર એટેન્ડ કરી રહ્યા છે. ઘણા બધા પરિચિતો છે મારા. હવે દરેકના ઘરે શ્રી ઠાકોરજી બિરાજમાન છે. તો ભગવત સેવાને માટે કોઈ પણ પ્રકારે દેશનું બંધન નથી. બસ
આ ક્વાપી શબ્દ સમજાવે છે કોઈ પણ દેશમાં હો આપણો આ ધર્મ એવો છે કે આપણો આ સ્વધર્મ પુષ્ટિમાર્ગીય ધર્મ તમે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડમાં હો તો પણ કરી શકશો, તમે સિંગાપોરમાં હો તો પણ કરી શકો, તમે દુબઈમાં હો મસ્કતમાં હો તો પણ કરી શકશો, તમે યુકેમાં હો તો પણ કરી શકશો, હોલેન્ડમાં હો તો પણ કરી શકો, તમે યુએસએમાં હો તો પણ કરી શકો અને કેનેડામાં હો તો પણ કરી શકશો. ક્વાપી શબ્દનો અર્થઘટન કોઈ પણ દેશમાં એટલે ભક્તિ માર્ગમાં ભજન કરવાને માટે દેશ વગેરેનો નિયમ નથી. આ ક્વાપી પદ આપણને સમજાવે છે. અને કદાચન કસ્મિન્નપી કાલે અન્ય ધર્મઃ સ્વધર્મો નિત્યર્થઃ એટલે અન્ય કોઈ પણ ધર્મ એ આપણો સ્વધર્મ નથી. કોઈ પણ કાળમાં અન્ય ધર્મ આપણો સ્વધર્મ નથી. આ વાત સમજાવી છે. બસ આ જ વાત પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ આ યાદ રાખવાનું. આપણે તો જીવ માત્રનો ધર્મ શું, એક વાક્યમાં અગર આ શ્લોકને માટે વિચારવું હોય તો જીવ માત્રનો ધર્મ અગર કોઈક હોય તો પુષ્ટિ માર્ગીય છો તો ભગવત ભજન એ જ તમારો ને મારો સ્વધર્મ છે. એટલે ભગવત સેવા કરવાની આપણો ધર્મ છે, ધર્મ પુરુષાર્થ. ભગવાને શરીર તો આપ્યું આપણને, એની સાર્થકતા ક્યારે? ભગવાને આપેલું આ જે શરીર છે એના દ્વારા આપણે આ પુરુષાર્થ સિદ્ધ કરીએ. હવે એનાથી આગળ બીજા શ્લોકનો આરંભ કરે છે. એવમ પ્રથમ પુરુષાર્થમ પુરુષોત્તમ સેવન રૂપમ પુષ્ટિ માર્ગાનુસારી ધર્મમ નિરૂપ્યાતઃ પરમ દ્વિતીય પુરુષાર્થમ અર્થરૂપમ નિરૂપયંતિ. પુષ્ટિ માર્ગીયના ધર્મનું સ્વરૂપ તો નિરૂપણ કર્યું, હવે અર્થનું સ્વરૂપ નિરૂપણ કરી રહ્યા છે. તમારો ને મારો અર્થ શું? એવમ સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજે. આગળ કહ્યું એ પ્રમાણે નિરંતર આપણે કરતા રહેવાનું. ભક્તોના સ્વામી ભગવાન ભક્તના સર્વ અર્થરૂપ છે. એક તરફ આપણી ભૌતિક સંપત્તિ છે અને બીજી તરફ આપણા શ્રી ઠાકોરજી છે. તો આપણો અર્થ અગર કોઈક હોય તો આપણા શ્રી ઠાકોરજી છે. અને જો ભગવાનમાં આગળ કહ્યું હતું એ પ્રમાણે અવિશ્વાસો નૈવ કર્તવ્ય, આ વાત યાદ રાખશો તો આપણા સર્વ કાર્ય એટલે ભક્તના સર્વ કાર્ય એ ભગવાન જ કરશે. અને એટલા જ માટે નિશ્ચિંતતામ વ્રજે, ભક્તે કોઈ પણ પ્રકારની ચિંતા એની રહિત રહેવાનું આ વાત સમજાવી રહ્યા છે. એવમ એટલે આગળ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે સદા સ્મ કર્તવ્યમ. હવે એમાં શ્રી વલ્લભજી છે સદાને બદલે સતામ એવો પાઠભેદ સ્વીકારે છે. તો એવો પાઠભેદ સ્વીકાર્યો એટલે વૈષ્ણવોના ઐહિક અને પારલૌકિક જે બધા કાર્ય છે, સ્મ એ પ્રસિદ્ધિને માટે આપ્યો, અને કર્તવ્યમ એટલે પ્રભુ સર્વ સમર્થસ્તતા સ્વયં કર્તવ્યમ રક્ષણાદિકમ પ્રભુરેવ કરિષ્યતિ. કદાચ કોઈકના મનમાં આમ તો આપણે અલૌકિકની વાત કરીએ છીએ, પણ કોરોનાના કારણે પણ જો ફડકો બેસી ગયો હોય તો આ વાક્ય જરાક જીવનમાં ઉતારી લેજો. રક્ષણાદિ એટલે રક્ષણ વગેરે અગર કોઈ કરશે તો એ કેવળ અને કેવળ ભગવાન જ કરશે. આ પ્રકારની નિશ્ચિંતતા એ આપણે પ્રાપ્ત કરવાની આ કર્તવ્યમ આ શબ્દ સમજાવે છે. જળ એવું ધન હોય એની રક્ષા કરવાને માટે આપણે પ્રયત્ન કરવો પડે, પણ આપણી પાસે ભાવરૂપ અર્થ આવું પણ એક ધન આપ્યું છે તો એનું રક્ષણ એ આપણે કરવાનું. સ્વયમેવ. તો હવે આપણું રક્ષણ કરવાને માટે આપણે ભગવાનને વિનંતી કરવી પડશે કે નહીં કરવી પડે? એટલે જવાબ આપ્યો એનો, પ્રાર્થના વગર જ ભગવાન તમારું ને મારું રક્ષણ કરશે. સ્વકર્તવ્યમ સ્વામી કાર્યમ યતસ્ત્વયમેવ સ્વામ્યેવ કરિષ્યતિ ન તો તદંશાવતારાદિ.
જીવનમાં ઉતારવા જેવા વાક્યો છે ટીકાકારોના. તમારું ને મારું રક્ષણ કરવાનું હશે, જે પણ કાર્ય કરવાનું હશે, તો આપણે જો ભજનરૂપ સ્વધર્મ કરીએ છીએ તો સ્વામીનું જે કાર્ય છે એ સ્વયમેવ, એટલે આપણે એના માટે વિનંતી નહીં કરવી પડે, એ જાતે કરશે. તમારું ને મારું જે પુરુષાર્થો છે, જે કાર્ય છે, જે રક્ષણ છે, એ આપણા વ્રજાધીપ આપણા શ્રી ઠાકોરજી પરિપૂર્ણ કરશે. ન તો તદંશાવતારાદિ. એટલે જો ભગવાનના અંશાવતારની પાસે જઈને આપણે આપણા કાર્યને માટે વિનંતી કરીશું તો સમજાવ્યું કે એના દ્વારા તમારો ને મારો પુરુષાર્થ, જે પુષ્ટિમાર્ગીય પુરુષાર્થ છે, એ પરિપૂર્ણ નહીં થઈ શકે. પછી પ્રભુ શબ્દ સમજાવ્યો છે. પ્રભુ સ્વામી ભક્તાનામ સર્વ સ્વરૂપશ્ચાસો. તમારા અને મારા સ્વામી કોણ? તો ભક્તોના સ્વામી અગર કોઈક છે તો એ પ્રભુ છે. એ કેવા છે? એટલે કહ્યું સર્વ સ્વરૂપ છે. અને સર્વ સ્વરૂપ એ પ્રભુ કેવા? એટલે બીજો શબ્દ સમજાવ્યો, સર્વ સમર્થ. ભગવાનની સેવા શેના માટે કરશું? તો કૃષ્ણાશ્રયમાં જે આપણે આશ્રય શબ્દ સમજ્યા હતા કે આશ્રય કોનો કરવાનો, તો અહીંયા આગળ પાછો પ્રભુનો પરિચય આપ્યો કે ભગવાન કેવા? તો સર્વ સમર્થ. ત્રણ સામર્થ્ય આપ લોકોને સમજાવ્યા હતા, કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ. આ બધું જ કરવાનું સામર્થ્ય કોની પાસે? તો કહ્યું એ પ્રભુની પાસે છે, એ પ્રજાધીપની પાસે છે, એ ભગવાન શ્રી કૃષ્ણની પાસે છે. તો વૈષ્ણવે પછી બીજી કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તેનો તત્વને બદલે એક ટીકાકારે તેનો પાઠ એ સ્વીકારેલો છે. તો ચતુર્વિધ પુરુષાર્થ રૂપ એ પણ કેવળ ભગવાન જ છે. અને જ્યારે ભગવાનની સેવા કરીએ છીએ તો નિશ્ચિંતતામ વ્રજે, પછી ભગવદીયોના લૌકિક અને પારલૌકિક મનોરથો એ પરિપૂર્ણ અગર કોઈ કરશે તો વગર કીધે કેવળ અને કેવળ આપણા સેવ્ય શ્રી ઠાકોરજી છે એ જ કરશે. પછી મનમાં કોઈ પણ પ્રકારની ચિંતા રાખવાની જરૂર નથી. બોલવું સરળ છે, પણ જીવનમાં આચરણમાં મૂકવું ખૂબ અઘરું છે. કારણ જીવનો સ્વભાવ એવો છે. આ પાંચપર્વા અવિદ્યામાં અટવાયેલો જીવ એવો છે કે આપણે ગમે એટલું એને કહીએ કે ભાઈ તું ચિંતા ન કરીશ, ચિંતા કાપી ન કાર્યા, પણ એ અલૌકિકની કે લૌકિકની કોઈ પણ પ્રકારની ચિંતા કરીને આપણને શાંતિથી બેસવા ન દે. એટલે અહીંયા કહ્યું કે ચિંતા કરશો નહીં. લૌકિક હોય કે પારલૌકિક હોય, એ મનોરથો એને પરિપૂર્ણ અગર કોઈ કરશે અને એ પણ જવાબદારીપૂર્વક પોતાના કર્તવ્ય રૂપથી, તો એ આપણા શ્રી ઠાકોરજી જ કરશે. માટે નિશ્ચિંતતામ, નિશ્ચિંત થઈ અને વ્રજેત, એટલે નિશ્ચિંતતા પ્રાપ્ત થવી જોઈએ. તો અર્થ પુરુષાર્થ એ અહીંયા આગળ સમજાવ્યો છે કે ઠાકોરજીથી વધી અને વૈષ્ણવને માટે બીજો કોઈ પણ અર્થ નથી. એક પ્રસંગ ખાલી યાદ કરાવું આપ લોકોને, આપ લોકોએ શ્રવણ તો કરેલો જ હોય. એક વૈષ્ણવ પોતાના શ્રી ઠાકોરજી બીજાને ત્યાં પધરાવે છે અને યવનનું આક્રમણ થાય છે, અને એ શ્રી ઠાકોરજીને પધરાવવાને માટે એ વૈષ્ણવ પાછળ પાછળ જાય છે. એ વૈષ્ણવે એવું ના વિચાર્યું કે એક સ્વરૂપ પધરાવી ગયા તો વાંધો નહીં, બીજું સ્વરૂપ પુષ્ટ કરાવી લઈશું. એને કેવળ એક મૂર્તિનો ભાવ ન હતો, કેવળ એક સ્વરૂપનો ભાવ ન હતો, પણ સાક્ષાત શ્રી ઠાકોરજી બિરાજમાન છે એના હૃદયમાં આ ભાવ હતો. તો અર્થ એટલે શું? આપણા શ્રી ઠાકોરજી આપણા માટે સર્વસ્વ છે. ઠાકોરજીને માટે કોઈ પણ પ્રકારનો જીવનમાં કોમ્પ્રોમાઇઝ કરીએ નહીં. આ સિદ્ધાંતને યાદ રાખવાનો.
અને જેમ આપણે આપણા જીવનમાં આપણા લૌકિક ધનની રક્ષા કરીએ છીએ, એ તો કંઈ નથી, એની કરતા કંઈક ગણો અધિક ભાવ આપણે આપણા શ્રી ઠાકોરજીમાં રાખવાનો. હવે ધર્મ, અર્થ, એની પછી કામ, ત્રીજો પુરુષાર્થ. કામરૂપમ તૃતીયમ પુરુષાર્થમ નિરૂપયંતી. તો હવે શ્રી ઠાકોરજીનું આપણે ભજન કર્યું, ઠાકોરજીમાં આપણે અર્થ પુરુષાર્થ સર્વસ્વ માન્યા શ્રી ઠાકોરજીને. તો શ્રી ઠાકોરજીને આપણે આપણા હૃદયમાં પધરાવીએ છીએ. તો હૃદયમાં પધરાવીએ પછી કોઈ પણ પ્રકારની આપણા મનમાં ચિંતા વગેરે થવું જોઈએ કે નહીં. તો આપણા પુષ્ટિ માર્ગનો કામ શું છે? તો ભગવત દર્શન, એટલે આપણી દરેક ઇન્દ્રિયોને પ્રભુમાં જોડી દેવાની આ ત્રીજો શ્લોક સમજાવે છે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તત કિમપરમ બ્રૂહિ લૌકિકૈર વૈદિકૈરપી. એટલે જો ગોકુલના અધિપતિ ભગવાનને સર્વાત્મ ભાવથી આપણે હૃદયમાં ધારણ કર્યા છે, તો પછી લૌકિક સુખ અને વૈદિક કર્મજન્ય જે સ્વર્ગ વગેરેના સુખ છે એની અધિકતા છે? આવો પ્રશ્ન પૂછ્યો તો એવા બધાનો કોઈ પ્રયોજન નથી. આ વાત આ શ્લોક સમજાવે છે. તો પુષ્ટિભક્તનો ત્રીજો કામ પુરુષાર્થ. એમાં કામના બે રીતે વિચારી શકાય, એક લૌકિક અને એક અલૌકિક. તો ભગવાનના દર્શન, તો દર્શન કેવળ આંખથી કરવાના કે એનાથી આગળ પણ કંઈક વિચાર છે? તો આ વાતની સમજણને માટે વેણુગીત આપણે રેફર કરવા પડે. અક્ષન્વતામ ફલવિદમ ન પરમ વિદામહા, એનું અનુસંધાન લેવું પડે. કારણ કે ગોપીજનો એવું સમજાવે છે, કેવળ આપણે આંખથી દર્શન કરીએ છીએ તો આંખનું ફળ ગોપીજનો સમજાવે છે. એટલે ત્યાં કેવળ આંખનું ફળ નહીં, પણ સાથે સાથે આપણી પ્રત્યેક ઇન્દ્રિયો એનું અનુસંધાન પ્રભુની સાથે કઈ રીતે રાખવાનું, એ અનુસંધાન લઈએ તો આપણો જે કામ પુરુષાર્થ છે પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ એ પરિપૂર્ણ થશે. એટલે એક સીમિત માત્રામાં એનું અર્થઘટન નથી, પણ દરેક ઇન્દ્રિયોને પ્રભુની સાથે જોડીએ તો આપણો આ કામ પુરુષાર્થ એ પરિપૂર્ણ થાય છે. તો યદિ શ્રી ગોકુલાધીશ, આગળ વ્રજાદીપ શબ્દ આવ્યો, અહીંયા ગોકુલાધીશ શબ્દ છે. ગો ગોકુલપતિમ ગોવિંદમ અભિષિચ્ય સહ. હવે અહીંયા ગોકુલનો અર્થ શું કરવાનો? તો આમ તો આપણે સમજી જઈએ કે ગોકુલાધીશ એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે, પણ અહીંયા ગોપ્યો, ગોપા, ગાવહા, ગોપીઓ, ગોપ અને ગાયો, આ ગોકુલ એ શબ્દનો અર્થ સમજાવે છે. તો આપણે વિચાર કરીએ કે ભગવાનની વાત ચાલે છે, એમાં આપણે ગોપીજનોને શું કરવાના, ગોપોને શું કરવાના, ગાયોને શું કરવાની, એટલે એની સમજણ આપી. આ ગોપીઓના જે અધીશ એ કેવા છે એટલે સમજાવ્યું અતિરસિકા. આપણા ભગવાન બહુ રસિક છે, શુષ્ક નથી. અને એટલા જ માટે પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલિકામાં અનેક પ્રકારની કલાઓનો વિનિયોગ છે, કારણ આપણા પ્રભુ રસિક છે. અને કેવા છે એટલે સમજાવું પ્રેમ રસજ્ઞ. પ્રભુ પ્રેમ રસજ્ઞ છે, સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છે. અને જો એ અતિ રસિક ન હોત, પ્રેમ રસજ્ઞ ન હોત, તો પછી ગોપીજનોનો સ્વીકાર એ પ્રભુ કરત ખરા કોઈ દિવસ? એકાકાર આ પ્રશ્ન પૂછે છે. તો ભગવાનની પાસે આપણે જઈએ તો જીવનમાં આ શબ્દ ઉતારવા જેવો છે. શ્રી ગોકુલાધીશની પાસે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણા હૃદયમાં પ્રેમ નામની સામગ્રી પધરાવીને જવાનું છે. આ શબ્દ ઉપર આગળ ચર્ચા કરી છે એટલે પ્રેમનું વધારે વિવરણ નથી પડતું. શ્રીયુક્તો ગોકુલાધીશઃ કામ સ્ત્રીષુ પ્રતિષ્ઠિત ઇતિ વાક્યાત
સાથે સાથે શ્રી શબ્દ સમજાવ્યો. શ્રીયુત શ્રી ગોકુલાધીશ એટલે શ્રી સ્વામીની યુક્ત એવા શ્રી ગોકુલના અધિપતિ છે. અને આવા શ્રી ગોકુલાધીશ જેમનું શરણ વ્રજભક્તોએ સ્વીકાર્યું હતું. યદિ શ્રી ગોકુલાધીશ ધૃતાહા એટલે ધારણ કરવાના. તો ક્યાં આગળ ધારણ કરવાના? સર્વાત્મના હૃદય. સેવા કેવળ બાહ્યાચાર નથી, શ્રી ઠાકોરજીને આપણે આપણા હૃદયમાં ધારણ કરવાના છે. અને શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવવાના જે માર્ગ છે એનું પણ આપણું શાસ્ત્ર સમજણ આપે છે. ધૃતાહા પ્રભુને પધરાવ્યા છે. કઈ રીતે? એટલે કહ્યું સર્વાત્મના, સર્વાત્મ ભાવથી. કામ પરક એવું આ પદ અહીંયા સમજાવ્યું છે. હવે બધી જ ઇન્દ્રિયો દ્વારા પ્રભુને આપણે આપણા હૃદયમાં પધરાવવાના છે. કાય વાંગ મનસા ભાવેન સર્વાત્મ ભાવેન. સેવા કરવાને માટે જઈએ છીએ આપણે, તો કેવળ આપણી કાયા જોડાય એ જ પર્યાપ્ત નહીં. આગળ જે વાક્ય કહ્યું હતું પાછું અનુસંધાન અહીંયા આપ્યું છે, એટલે એકાદ વાક્યમાં કહું આપને. કાય વાંગ મનસા, આપણી કાયા પણ જોડાય, આપણી વાણી પણ જોડાય, અને આપણું મન એ પણ જોડાવવું જરૂરી છે. તો ભગવાનને હૃદયમાં આપણે ધારણ કરીએ છીએ. યેશામ ભગવંતમ વિહાય એટલે જેમને ભગવાનને છોડીને દારાગાર સૂત ધનાદિકમ, પત્ની, ઘર, પુત્ર, ધન હોય, આ બધું કંઈ જ પ્રિય નથી. તેમના સર્વ સ્વરૂપ એ કેવળ અને કેવળ ભગવાન જ છે. અને જેમણે ભગવાનને માટે બધું જ ત્યાગી દીધું છે. જેમને પોતાના પ્રાણ વગેરે પણ ભગવાનને માટે પ્રિય છે, પોતાને માટે નહીં, આવી અવસ્થા થવી એ ખૂબ જ દુર્લભ છે. એક વાક્યમાં સમજવું હોય તો ભગવાનને માટે સંપૂર્ણ રીતે જીવન જીવવાનું એ અવસ્થા એ ખૂબ દુર્લભ છે. તો ભગવાન ગોકુલાધીશ એ વ્રજમાં બિરાજમાન હતા તો કઈ રીતે રહ્યા? તો ભૃત્ય વશ્યતા એટલે વ્રજમાં જ્યારે બિરાજમાન હતા, કોઈ ગોપી શ્રી ઠાકોરજીને એવું કહે કે મારી સામે નૃત્ય કરો તો આપને આ સામગ્રી અંગીકાર કરાવીશ, તો એ ગોપીના મનોરથ પરિપૂર્ણ કરવા પ્રભુ એની સામે નૃત્ય પણ કરે. અને એનાથી આગળ માતા યશોદા ન કરવાનો અપરાધ કરી દઈને જે ભગવાન આખા જ વિશ્વને પોતાના તંતુથી બાંધીને રાખે, પણ માં યશોદાજી પોતાના સ્નેહ સૂત્રથી શ્રી ઠાકોરજીને દોરડે બાંધી દે છે. આ ભગવાનની ભૃત્યવશ્યતા છે. આ ગોકુલાધીશ છે. હવે યદિશ્ય ગોકુલાધીશ ધૃત સર્વાત્મના હૃદય, એની પછી પ્રશ્ન પૂછે છે તત કિમ અપરમ બ્રૂહી લૌકિકે વૈદિકૈરપી. અપરમ એટલે શું? એનાથી વધારે ઉત્કૃષ્ટ કલ્યાણકારી શું હોઈ શકે? હવે જો આપણે આપણા હૃદયમાં શ્રી ઠાકોરજીને પધરાવીએ છીએ તો શ્રી મહાપ્રભુજી પૂછે કે ભાઈ તારા હૃદયમાં શ્રી ઠાકોરજી પધરાવ્યા છે, તે શ્રી ગોકુલાધીશને પધરાવ્યા, તું વ્રજાદીપની સેવા કરી રહ્યો છે, પછી તને હવે એનાથી વધારે તારું કલ્યાણ શું હોઈ શકે જિંદગીમાં? હવે આપણે કહીએ કે આ લૌકિક વૈદિકનું શું થશે? એટલે કહ્યું કે ભાઈ છોડ એ બધી ચિંતાઓ ક્યાં સુધી કરીશ? લૌકિક એટલે લૌકિક પતિઓથી કે પત્નીઓથી તારું શું થવાનું છે? અને એટલે તો ગોપીજનો છોડીને નીકળ્યા હતા ને, બધું જ છોડીને આવ્યા, પ્રભુની પાસે આવ્યા. લૌકિક સાધન સિદ્ધિ એના વચનો હોય એનાથી પણ તારું શું થશે? અને એના માટે અત્યુદ્યમાદિભિઃ સતત તું એમાં ને એમાં જ પ્રયત્ન કરીશ તો પણ તારું શું થશે? અને વૈદિકૈઃ એટલે સ્વર્ગાદિભિઃ, તો સ્વર્ગને મેળવવાને માટે પ્રયત્ન કરીશ તો પણ તારું શું થશે? યોગ વગેરેનો ઉપયોગ કરીશ તો પણ તારું શું થશે?
એટલે યજ્ઞાદિ સાધનો હોય એને પણ છોડ અને કંઈક કરવા જેવું છે તો આમાં જે કામ સમજાવ્યો છે તથા એટલે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોકુલાધીશ એમનાથી ઉત્કૃષ્ટ એ બીજું કોઈ નથી. તો તમારા ને મારા માટે કામપૂરક અગર કોઈક હોય, કામ પુરુષાર્થ અગર કોઈનાથી પરિપૂર્ણ થાય તો એ કેવળ અને કેવળ ભગવાનથી પરિપૂર્ણ થશે. તમારો ને મારો કામ શું? યદિ શ્રી ગોકુલાધીશ ઋત સર્વાત્મના હૃદય. વિષય આસક્તિ તો ઘણી જ કરી આપણે આ જીવન, પણ જો પુષ્ટિ માર્ગમાં આવ્યા છીએ, શ્રી આચાર્ય ચરણે કૃપા કરી છે, સેવા પણ કરીએ છીએ, સાથે સાથે શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવો, ભગવત દર્શન કરો અને એની સાથે સાથે દરેક ઇન્દ્રિયોને પ્રભુમાં જોડી એ પ્રભુનો સતત અનુભવ કરો. આ પુષ્ટિ માર્ગનું કામ છે. અને જો શ્રી ઠાકોરજીની કૃપા થશે તો આવો આપણો દિવ્ય ભાવ હશે તો અષ્ટસખા પર જે કૃપા થઈ અને શ્રી ઠાકોરજીની અનેકવિધ લીલાઓના દર્શન એમને થયા અને પ્રભુ કૃપા કરશે તો આવી કંઈક ક્ષણ માટે કે કંઈક સેકન્ડ માટે પણ જો આપણી પર અનુગ્રહ થઈ જશે તો આપણે જ્ઞાન થઈ જશે. આ પુષ્ટિ માર્ગીય કામ છે. અને ચોથો પુરુષાર્થ એનું નામ છે મોક્ષ. અત સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજમ ઇતિ મે મતિ. સર્વાત્મ ભાવથી નિરંતર શ્રી ગોકુલેશ પ્રભુના શ્રી ચરણ કમલનું સ્મરણ અને ભજન અને ક્યારેય પણ ત્યાગ ન કરવો જોઈએ. આ શ્રી આચાર્ય ચરણનો દ્રઢ નિશ્ચય આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના જીવનનો મોક્ષ છે. એટલે સર્વાત્મ ભાવથી શાશ્વત નિરંતર શ્રી ગોકુલેશ્વરને શ્રી ઠાકોરજીને આપણે હૃદયમાં પધરાવ્યા તો ખરા, દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આ બધું જોડી દીધું અને એ પણ કેવું શાશ્વત, કાયમને માટે, સદાયને માટે, નિરંતર. પાદયો એટલે શ્રી ઠાકોરજીના શ્રીચરણ કમલ, યુગલ શ્રી ચરણ કમલ, અને એમાં પણ અર્થ આપે છે શ્રી વ્રજરાજજી, શ્રી સ્વામિનીજી, શ્રી રાધેશ્રી સ્વામિનીજી સહિત શ્રી ઠાકોરજીના ચરણ કમલ. એક પ્રસંગ એવો મળે છે ગ્રંથમાં કે શ્રી સ્વામિનીજીના હૃદયમાં શ્રી ઠાકોરજીના શ્રી ચરણ કમલ એ કાયમને માટે બિરાજમાન છે. તો અહીંયા શ્રી સ્વામીજી ચરણ સહિત પાદયો એ પદનો અર્થ સમજાવ્યો અને કરવાનું શું? સ્મરણમ. તો સ્મરણ પદે ન સ્મરણમ ચેતસો ધર્મ ઇતિ. સ્મરણનો સંબંધ શેની સાથે છે? એ ચિત્તનો ધર્મ છે અને ચિત્ત એના દ્વારા ભગવદ વિપ્રયોગ સમયે સ્મરણમ ઇતિ ભાવઃ. જે સમય અનુસરનો હોય ત્યારે તો ખાસ આપણું ચિત્ત શેમાં લગાડીને રાખવાનું, એટલે કહ્યું કે સ્મરણમાં ચિત્ત લગાવીને રાખો. સ્મરણનો સંબંધ ચિત્તની સાથે છે, સ્મરણનો સંબંધ આપણા અંતઃકરણની સાથે છે. તો સતત પ્રભુમાં, શ્રી ગોકુલાધીશમાં, શ્રી વ્રજાદીપમાં આપણું ચિત્ત, આપણું મન, આપણી ઇન્દ્રિયો એ પણ લાગેલી રહે. અને બીજો શબ્દ છે ભજનમ. ભજનમ સેવા સાપી નિરંતરમ તથૈવેતિ ભાવઃ. ભજનમ ભગવત સેવા રૂપમ શરીરાંગીકાર જ્ઞાપનાર્થમ. ભજન એ તો ભગવત સેવા છે જ, અને એ પણ આગળ જે પ્રમાણે કહ્યું એ પણ નિરંતર કરવાની. તનુ વિત્તજા માનસી, જે પ્રકારે આપણને શ્રી આચાર્ય ચરણ કે આપણા ગુરુજી આજ્ઞા કરે છે, સેવા કૃતિર ગુરોર આજ્ઞા એનું અનુસંધાન લઈ અને ભજનમ એને ક્યારેય પણ છોડવું નહીં. ચકારેણ ભજનમ ચિત્તપૂર્વકમેવ કર્તવ્યમ ઇતિ ભાવઃ. ચકારનો અર્થ પણ સમજાવ્યો કે પોતાનું ચિત્ત એના દ્વારા સતત
આ કરી રાખવું. તો સ્મરણ એ આપણા મનનો ધર્મ છે. ભજન એ મનથી પણ થાય છે અને કાયાથી પણ થાય છે. અને એટલા જ માટે શ્રીમદ ભાગવતનો દ્વિતીય સ્કંદ જ્યારે સમજાવે છે, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ, અને પછી ત્યાં આગળ 3 શબ્દ આપ્યા છે, શ્રોતવ્ય, કીર્તિતવ્યશ્ચ, સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. અને આખા જ સ્કંદનો જે અર્થ છે આ 3 શબ્દની સાથે સમજાવે છે શ્રી આચાર્ય ચરણ. તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ, સ્વમાર્ગીય વૈષ્ણવ, એના માટે સ્મરણમ ભજનમ. કહીએ કે આ સ્મરણ અને ભજન થોડોક સમયને માટે કરીએ તો ચાલે કે નહીં? એટલે કહું ન ત્યાજ્યમ. આખું જ જીવન એનું અનુસંધાન રાખજો. ક્યારેય પણ પોતાના દ્વારા કરવામાં આવેલા સાધનો એનો ત્યાગ ક્યારેય પણ કરશો નહીં. સતત એનું અનુસંધાન રાખો. અને ભક્તિ માર્ગમાં, ભક્તિ માર્ગે ભક્તિરેવ પરમ પુરુષાર્થ. ભક્તિ એ જ પરમ પુરુષાર્થ. આ સિદ્ધાંત અહીંયા આગળ સમજાવવામાં આવ્યો છે. તેન ભજનમ સેવા મોક્ષાદિકા સૈવ કર્તવ્યમ સૈવ કર્તવ્યતિ ભાવ. તો પુષ્ટિ ભક્તનો ચોથો મોક્ષ પુરુષાર્થ સર્વાત્મ ભાવથી ભગવાન શ્રી કૃષ્ણના આપણે બની જઈએ. જીવનમાં જે પ્રપંચ છે એની આપણને વિસ્મૃતિ થાય, અને સાથે સાથે શ્રી ઠાકોરજીમાં આપણો દ્રઢ અનુરાગ, દ્રઢ આસક્તિ એ ઉત્તરોત્તર એ વધતી જ જાય. ભગવાને આ દેહથી તો અહીંયા આગળ આપણી સેવા સ્વીકાર કરી, પણ જ્યારે આપણે જવાનું હોય ભગવત ધામમાં, ત્યારે પુનઃ શ્રી ઠાકોરજીની નિત્ય લીલામાં પણ આપણે ભગવત સેવા જ કરી શકીએ, આવો એક ભાવ રાખીએ. દિવ્ય દેહથી એ શ્રી ઠાકોરજીની સેવા કરવાનો આપણા જીવનમાં અવસર આવે. આ પુષ્ટિમાર્ગીય મોક્ષ છે. અલગ અલગ પ્રકારે એનું અર્થઘટન કરવામાં આવ્યું છે. તો આ 4 શ્લોકનો દિવ્ય ગ્રંથ, એનું નામ ચતુશ્લોકી. શ્રી આચાર્ય ચરણની કૃપાને કારણે ટીકાકારોએ જે પણ કંઈક સમજાવ્યું, અગાધ સમુદ્રમાંથી આપણે આપણી મતિ પ્રમાણે જે પણ સમજી શક્યા એનું અનુસંધાન આપણે અહીંયા રાખીએ. અને એક સૂચના મને આદિત્યભાઈએ આપવાની કહી છે, આપ લોકોને આપું. જે પણ શ્રોતાઓ ભગવદીય વૈષ્ણવો ષોડશ ગ્રંથો હોય, શ્રીમદ ભાગવત અધ્યયન એટલે સુબોધિનીજી અને ભાગવતાર્થ પ્રકરણ, અથવા તો પછી 84 વૈષ્ણવોની વાર્તા એટેન્ડ કરતા હોય, એક સૂચન આપ્યું છે આદિત્યભાઈએ કે ધીરે ધીરે કરી અને ઝૂમ પરથી જે યુટ્યુબની ચેનલ છે એને આપ સબસ્ક્રાઇબ કરશો તો વધારે સારું રહેશે. કારણ કે થોડોક સમય પછી આ બધું જ ઝૂમ પરથી યુટ્યુબ પર લઈ જઈશું, એટલે 100 શ્રોતાઓ પાર્ટિસિપેટ કરી શકે એવું કંઈક રાખવાના છે આદિત્યભાઈ. એટલે જે ચેનલ છે યુટ્યુબ પર, આમ તો ભગવત કૃપાથી આપણી 3 ચેનલ છે, પણ એક લિંક આપ લોકોને આદિત્યભાઈ મોકલાવી હશે, અને નહીં મોકલાવી હોય તો મોકલાવી દેશે. અત્યારના આ જે ષોડશનું પ્રસારણ ચાલી રહ્યું છે, એક પરિષદની યુટ્યુબ ચેનલ પર થાય છે, અને બીજી એક અમારી જે યુટ્યુબની ચેનલ છે કૃષ્ણદત્ત શાસ્ત્રીના નામથી છે. લગભગ છેલ્લા 3-3.5 મહિનાના જે વક્તવ્યો છે એની પર અપલોડ કરેલા છે. તો આપ એને સબસ્ક્રાઇબ કરશો તો પહેલાના વક્તવ્યો અને આની પછીના, જેવી રીતે ષોડશનો આપણો ક્રમ છે અત્યારે વિચાર્યું છે એ પ્રમાણે ટાઈમસર ચાલે છે બધું, તો 2 ઓગસ્ટે એનો વિરામ આવશે. એની પછીનું પણ જે સત્ર છે એનો પણ વિષય શ્રીમાન આદિત્યભાઈએ વિચારીને રાખેલું છે. ઘણા વૈષ્ણવો આયોજનને માટે મને યશ આપી રહ્યા છે, પણ આનો જે વિચાર છે એ આખું જે આયોજન કર્યું છે એનો આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો પ્લાનિંગ જે છે
એ મારું પ્લાનિંગ નથી, એ પ્લાનિંગ આદિત્યભાઈનું છે અને સાથે સાથે એનું નેતૃત્વ પરિષદે લીધેલું છે. મારું કાર્ય તો કેવળ વક્તવ્યનું છે, એનાથી આગળ કંઈ નથી. મારું માર્ગદર્શન પણ બિલકુલ નથી એમાં. જે પણ શ્રી વલ્લભકુલના આચાર્ય બાલકોને વિનંતી કરવામાં આવે છે, આઈધર તો આપણા આદિત્યભાઈ કરે છે અથવા તો પરિષદના કાર્યકર્તાઓ કરે છે, એમાં પણ મારો કોઈ રોલ નથી. એટલે જો આયોજન સંબંધી કંઈક યશ હોય તો એનો હકદાર હું બિલકુલ જ નથી. ઠાકોરજીની કૃપા છે તો આદિત્યભાઈ છે ને પરિષદ છે. તો શક્ય હોય કોઈ આત્મપ્રસિદ્ધિને માટે આપ લોકોને ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે નથી કહેતો, પણ ધીરે ધીરે એમાં સ્વિચ ઓવર થશે તો આપ કૃષ્ણદત્ત શાસ્ત્રી આદિત્યભાઈ આપને લિંક મોકલાવી દેશે, તો એ જે ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી દેશો તો આગળના વક્તવ્યો માટે પણ આપ લોકોને અનુકૂળ રહેશે. અને પુનઃ એક વખત પરિષદના કાર્યકર્તાઓ વતી પણ પરિષદના કાર્યકર્તાઓ વચ્ચે વક્તવ્ય પરિષદના કાર્યકર્તાઓ વચ્ચે વચ્ચે વક્તવ્ય નથી આપતા, પણ સતત સાધન દીપિકાથી જે આરંભ થયો છે આ બધા જ સત્રોમાં જોડાયેલા છે. તો ષોડશનું સત્ર છે, પરિષદની ચેનલ પણ થાય છે, એને પણ આપ સબસ્ક્રાઇબ કરો. અને સાથે સાથે જે આદિત્યભાઈ આપને એક લિંક મોકલશે એને પણ આપ સબસ્ક્રાઇબ કરો. અને આજે 7-8 મિનિટ વધારે લાગી છે એનું કારણ એ જ છે, થોડુંક શરૂઆતમાં વિલંબ થયો કારણ કે બીજો પણ વેબિનાર હતો. રાત્રે પુનઃ 8:30 વાગે શ્રીમદ ભાગવતજીનો તૃતીય સ્કંદ, એમાં જે વિદુરજી સલાહ આપી રહ્યા છે ધૃતરાષ્ટ્રને, એ પ્રસંગ આપણો ચાલી રહ્યો છે, તો પાછું આપણે એનું અનુસંધાન લઈશું. અને એમાં પણ સુબોધિનીજી અને ભાગવતાર્થ પ્રકરણ એના જ આધારે શ્રીમદ ભાગવત ચાલી રહ્યું છે. તો રાત્રે પુનઃ આપણે મળીએ. અને હવે ષોડશનું જે સત્ર છે એમાં સોમવારનું જે સત્ર થશે એમાં પૂજ્ય મહારાજશ્રીના વચનામૃત ચતુશ્લોકી ગ્રંથ ઉપર જ આપણા સત્રના જે અધ્યક્ષ છે તો આપશ્રીના વચનામૃત આપણને શ્રવણ કરવા મળશે. અને મંગળવારથી આપણે આરંભ કરીશું ભક્તિવર્ધિની ગ્રંથનો. એટલે મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ 5 દિવસને માટે ભક્તિવર્ધિની ગ્રંથ એનો ક્રમ શ્રી ઠાકોરજીની કૃપાથી રહેશે. તો પુનઃ એક વખત શ્રી વલ્લભકુલના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું. દેશ વિદેશના આપ સર્વ શ્રોતાઓ જે માધ્યમથી આપ શ્રવણ કરી રહ્યા હો, ઠાકોરજી આપની પર કૃપા કરે. અને પુનઃ એક વખત આજની વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી અને અહીંયા આગળ વિરામ લઉં છું. અસ્તુ.